એ પરથી જ કર્મયોગ અજ્ઞાનામેવ ન જ્ઞાનિનામ, એટલે જ્ઞાની માટે શું છે? જ્ઞાન યોગ છે, અને કર્મી માટે અજ્ઞાની માટે શું છે? કર્મયોગ છે. એ વાક્ય પરથી પણ નક્કી થાય કે આ શ્લોકમાં જેની વાત કરવામાં આવી છે એ અજ્ઞાની પુરુષ છે અને કે જ્ઞાની. તો કોઈ પૂછે કે ચલો ભલે જ્ઞાની હોય, ભલે ગુણોથી વિચલિત ન થતો હોય, તો પોતાનાથી વિચલિત થતો હોય તો ઘણી વાર એવું હોય છે ને કે કોઈ આપણે વિચલિત ના કરે, પણ આપણે જેવા હોઈએ, વસ્તુનો સ્વભાવ જેવો હોય વિચલિત થવાનો. ધારો કે તો અંતેથી અગ્નિ સ્વભાવથી જેવો હોય કે સતત એની અંદર ચંચળતા હોય, ધારો કે અગ્નિ શિખાની અંદર, એમ એવું કેમ બને કે જ્ઞાનીનો આત્મા સ્વભાવથી ચંચળ હોય તો એ પોતે જ કર્મ કરે, એને કોઈ બહારથી પ્રેરણા ના કરતું હોય પણ એનો સ્વભાવ જ ચંચળ હોય તો એ કર્મ કેમ ના કરે? એટલે કહે છે આગળ, જ્ઞાનિનામ તો ગુણૈ અચાલ્યમાનાનામ સ્વતઃ ચલન અભાવાત કર્મયોગ નોપપદ્યતે તથા ચ વ્યાખ્યાતમ વેદાવિનાશનમ ઇત્યત્ર. જ્ઞાનિનામ તો, પરંતુ જે જ્ઞાની છે, ગુણૈ અચાલ્યમાનાનામ, જે લોકો સત્વરજ તમો ગુણ વગેરેથી વિચલિત થતા નથી, સ્વતઃ ચલન અભાવાત, આત્મા પોતે કેવો છે? નિશ્ચલ છે. આત્મામાં તો આત્મા નિશ્ચલ હોવાને કારણે આત્મામાંથી તો કઈ કર્મની પ્રેરણા આવે નહીં, અને એ ગુણોના પ્રભાવ ન હોવાને કારણે ગુણોમાંથી પણ કર્મની પ્રેરણા ના આવે. આમ જ્ઞાની સર્વ રીતે કર્મની પ્રેરણાથી મુક્ત હોવાને કારણે કર્મયોગ ન ઉપપદ્યતે, એને કર્મના યોગની કોઈ આવશ્યકતા નથી. કારણ કે એ પ્રકારની નિશ્ચલતા પ્રાપ્ત કરવા માટે કર્મયોગ છે, એવી નિશ્ચલતા પ્રાપ્ત કરીને કર્મયોગની કોઈ આવશ્યકતા નથી. તથા ચ વ્યાખ્યાતમ વેદા વિનાશમ ઇત્યત્ર. અને આ તો કહી ગયા છે મેં, આગળ તમે જોઈ લો. અત્યારે જો તકલીફ પડતી હોય સમજવામાં તો શંકરાચાર્ય કહે છે કે બીજા અધ્યાયના જે શ્લોકને 21મો શ્લોકમાં લે, વેદા વિનાશનમ નિત્યમ ય એન વજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ સહ પુરુષ હે પાર્થ કમ ઘાતયતિ કમ હંતિ. જે મનુષ્ય આત્માને જાણે છે, અવિનાશનમ અજમ અવ્યયમ, આત્માને જે અવિનાશી અજન્મા અવ્યય જાણે છે, હે પાર્થ એ પુરુષ કોનો ઘાત કરી શકે કે કોનો ઘાત કરાવી શકે? એનામાં કર્તૃત્વ પણ નથી, કારયતૃત્વ પણ નથી. આત્મા સ્વતઃ કેવો છે? અકર્તા છે, અકારયતા છે. એ ક્યારે આત્મામાં કર્મની પ્રેરણા ન જન્મે. જન્મ તો ક્યાંથી જન્મે? રાગ દ્વેષમાંથી જન્મે. એ પ્રેરણામાંથી જ્ઞાની મુક્ત થઈ ગયો, અંતેથી કર્મની સર્વ પ્રેરણાનો અભાવ છે. અંતે એના માટે કર્મયોગની કોઈ આવશ્યકતા નથી. કર્મયોગ એના માટે નથી, એ કર્મયોગનો અધિકારી પણ નથી. તો પછી કોઈ કહે કે ચાલો, જો આત્મજ્ઞાની જે છે એને કર્મ કરવાથી પાપ ન લાગતું. અમે એવું કહ્યું ને કે કર્મ ન, જો કર્મ કરવાનું હોય કર્તવ્ય અને તો એ ન કરે તો પાપ લાગે, એવું છે. આ કારણે પ્રત્યવાય, આપણી ફરજ હોય કે આપણું કર્તવ્ય હોય, આપણી સામે કશું હોય અને જે સ્થિતિમાં આપણે હોઈએ એ સ્થિતિમાં આપણે કર્મ કરવાની આવશ્યકતા હોય અને છતાં પણ આપણે ન કરીએ તો એ લોકો એમ કહે છે કે અકારણે પ્રત્યવાય. જે સ્થિતિમાં જે કર્મ કરવું જોઈએ એ કર્મ આપણે ન કરીએ નિષ્ક્રિયતાને કારણે, તો એને શું કહેવાય છે? તમને લાગે પ્રત્યવાય દોષ. જ્ઞાની પુરુષને કોઈ પ્રત્યવાય નથી એવું કહ્યું, કારણ કે એના માટે કર્મનો અધિકાર નથી, કારણ કે એ કર્મ કરતો નથી. તો જ્ઞાનીએ સંન્યાસ લઈ લીધો અને માટે એ સર્વ કર્મના જંજાળમાંથી કે પ્રત્યમાંથી જે મુક્ત થઈ ગયો હોય, તો અજ્ઞાની મનુષ્ય પણ સંન્યાસ લઈને એ પ્રત્યમાંથી મુક્ત કેમ ના બની શકે? હું પણ વિધિપૂર્વક સંન્યાસ લઈ લઉં, સર્વ કર્તવ્યનો ત્યાગ કરું અને તો પછી હું પણ પ્રત્યવાયમાંથી કે પાપમાંથી અથવા તો જે એની જે વિપરીત અસર છે એમાંથી મુક્ત થઈ શકું કે નહીં? એવો પ્રશ્ન થાય. મૂર્ખસ્યાપી સંન્યાસ સંભવાત. ભલે ને મારા મન પર મારો કાબુ ના હોય તો સંન્યાસ હું લઈ શકું અને તો હું બધા કર્મની વિપરીત અસરમાંથી મુક્ત થઈ જાઉં કે નહીં? ભગવાન કહે છે કે ના. એટલે કોઈ ધારો કે એકદમ ઉત્કંઠાથી સંન્યાસ લઈ લે, આગ્રહથી સંન્યાસ લઈ લે અને સંન્યાસ માટેની જે પૂર્વ તૈયારી ન હોય તો એને કેવી કફોડી સ્થિતિ થાય છે એનું ભગવાન 6થા અધ્યાયમાં વર્ણન કરે.
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते। કર્મેન્દ્રિયાની સંયમ્ય, કર્મેન્દ્રિયને સંયમમાં રાખીને, એટલે કે હાથ પગ વાણી વગેરે એકદમ સંયમમાં રાખેલા છે. એ આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન, પણ મન સંયમમાં નથી. મનમાં શું ચાલે છે? અનેક પ્રકારના વિષયોનું ચિંતન ચાલે છે. વિમૂઢાત્મા, આવો જે વિમૂઢ અંતઃકરણ વાળો મનુષ્ય છે, સહ મિથ્યાચાર ઉચ્યતે, એને મિથ્યાચાર પાપાચાર કહેવામાં આવે. કશો આચાર નથી કરતો તોય વિચાર ના કહે, આ માણસ કઈ કરતો નથી તો એને મિથ્યાચાર કહે છે. મિથ્યાચાર એટલે જેનો આચાર મિથ્યા છે, અર્થાત જેનો આચાર દુષ્ટ છે, કે જેના આચારની અંદર અસત્ય છે, જે પોતાના સ્વભાવથી વિરુદ્ધ આચાર કરતો એનું નામ મિથ્યાચાર. આ કશો આચાર કરતો નહીં તો પણ ભગવાન કહે મિથ્યાચાર. કેમ? એનો સ્વભાવ કેવો છે? ચલનાત્મક છે. સ્વભાવથી કેવો છે? પ્રવૃત્ત છે. અને આચાર કેવો છે? પ્રવૃત્તિ વગરનો, એટલે મિથ્યાચાર થયો. કશું ન કરતો હોય છતાં પણ એને મિથ્યાચાર કહે છે, અને બીજો ઘણું બધું કરે છતાં એને સદાચાર કહે છે. એમ ભગવાન કહે છે કે જો, એટલે અહીંયા કહે છે કે વિમૂઢ આત્મા, એટલે કહે છે કે યથા કથંચિત ઔત્સુક્ય માત્રેણ કૃત સંન્યાસસ્તુ અશુદ્ધ ચિત્ત. તો ઉત્સુકતાથી માણસે સંન્યાસ લઈ લીધો હોય અને એના માટેની જે તૈયારી શુદ્ધ અંતઃકરણ કે રાગ દ્વેષના પ્રભાવથી મુક્તિ એવું ન હોય તો શું થાય? એટલે શંકરાચાર્ય કહે છે આગળ, યસ્તુ અનાત્મજ્ઞ શોધિતમ કર્મ ન આરભતે ઇતિ તદસદેવ ઇત્યાહ. એ છઠ્ઠા શ્લોકના પહેલા કહે છે અવતરણમાં, યસ્તુ અનાત્મજ્ઞ. અનાત્મજ્ઞ એટલે કે આત્માનો અજ્ઞાની, અનાત્મજ્ઞ. એવું શંકરાચાર્ય વારંવાર અનાત્મજ્ઞ કહે છે. આમ આત્મજ્ઞ એટલે આત્માનો જ્ઞાની, અનાત્મજ્ઞ એટલે અનાત્માનો જ્ઞાની. એવું છે. અનાત્માને આત્મા માનતો નામ અનાત્મજ્ઞ. અનાત્મામાં જેની આત્મબુદ્ધિ હોય નામ અનાત્મજ્ઞ. આત્મામાં જેની આત્મબુદ્ધિ હોય કહેવામાં છે આત્મજ્ઞ. યસ્તુ અનાત્મજ્ઞ. આમ દેહને જે આત્મા માને છે એને કારણે આ દેહની જે બધી પ્રવૃત્તિ છે એના જ પ્રભાવમાં છે. ચોદિતમ કર્મ આરભતે. અને છતાં પણ ધારો કે સંન્યાસ લઈને જે કર્મ એને કરવાનું હોય, એવું છે કે કર્મ હંમેશા આપણી માનસિક સ્થિતિને અનુરૂપ આપણને કર્મનો આદેશ આપવામાં આવતો હોય. આપણે જે પ્રકારનો આશ્રમ ગ્રહણ કર્યો હોય એ આપણી માનસિક સ્થિતિને અનુરૂપ હોય તો બરાબર છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ એ કોઈ બહારની આચાર પરથી નક્કી ન થાય, પરંતુ માનસિક સ્થિતિ પરથી નક્કી થાય. અંતેથી વાનપ્રસ્થ એ પણ જેનું મન નિવૃત્ત હોય એ માણસ વાનપ્રસ્થ હોય. માત્ર નોકરીમાંથી રિટાયર થઈ ગયા એટલે વાનપ્રસ્થ ના થઈ જવાય, પણ માનસિક રીતે નિવૃત્ત થયા હોય તો જ વાનપ્રસ્થ કહેવાય. તો વનમાં જવા માટે યોગ્ય છે, નહીં તો વનમાં લાકડા કાપ કરીએ આપણે. છોડ વનની અંદર પ્રવૃત્તિ કર્યા કરે. સંન્યાસ એટલે જે માત્ર જ્ઞાનને જ ભરેલો છે. એટલે માત્ર આપણે કોઈ પ્રકારની દીક્ષા લઈને એ પ્રકારનો આશ્રમ ગ્રહણ કરીએ એના માટે એથી આપણે આશ્રમી ના બની જઈએ, પરંતુ એ પ્રકારની માનસિક સ્થિતિ આપણે ધરાવતા હોઈએ તો પછી બહારના સંસ્કાર છે એ સંસ્કાર માત્ર આપણી માનસિક સ્થિતિનું દ્યોતક છે, અર્થાત આપણે કેવી માનસિક સ્થિતિ ધરાવીએ છીએ એ પ્રગટ કરતો હોય છે. જેમ આપણે એન્જિનિયર થઈએ પછી સર્ટિફિકેટ આવે. ધારો કે હું સર્ટિફિકેટ લટકાવું મારા ઘરમાં એટલે એન્જિનિયર ના થઈ જાઉં. એન્જિનિયર થયો માટે સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટ આપ્યું એનાથી એન્જિનિયર નથી થયો, એન્જિનિયર થયો માટે સર્ટિફિકેટ આપ્યું. તેમ સંસ્કાર આપે એટલે સંન્યાસી ના થવાય. સંન્યાસી છે માટે સંસ્કાર અપાય, અથવા એ માનસિક સ્થિતિ. પરંતુ માત્ર પોતે સંન્યાસ ગ્રહણ કર્યો છે અને તેથી એમ માને કે હું સર્વ બધી કર્તવ્યમાંથી કે જવાબદારીથી મુક્ત થયું એમ કોઈ માનતો હોય, અને તેથી ચોદિતમ કર્મ ન આરભે. જે કર્મ મારે કરવું જોઈએ, કર્મ કેમ કરવું જોઈએ? જ્યાં સુધી માણસની અનેક પ્રકારના હક હોય ત્યાં સુધી જવાબદારી હોય. જેને કોઈ પ્રકારના હક નથી એને કોઈ જવાબદારી નથી.
આપણે હક ઘણો કરતા હોઈએ કે લોકો એમને ખવડાવવું જોઈએ, પીવડાવવું જોઈએ, ધ્યાન રાખવું, બધું કરવું જોઈએ, એવી જાતની આપણી અપેક્ષા હોય અને જોડે જોડે પછી એને વળતું આપણે કશું ન કરીએ તો શું થઈએ? આપણું જે કર્તવ્ય કર્મ છે આપણે કરતા નથી. અંતેથી આ મનુષ્ય ચોરિતમ કર્મ ન આરભતે, જે કર્મ એને કરવું જોઈએ એ ન કરતો હોય, તદ અસદેવ, એ પ્રકારનું નિષ્ક્રિયતા છે એ શું છે? એ અસત છે, અસાત મિથ્યા છે, ખોટી છે. કેમ? કારણ કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય, એ સમજાવે ભાષ્યમાં. કર્મેન્દ્રિયાણી હસ્તાદીની સંયમ્ય સંહૃત્ય ય આસ્તે તિષ્ઠતે મનસા સ્મરન ચિંતયન ઇન્દ્રિયાર્થાન વિષયાન વિમૂઢાત્મા વિમૂઢાંતઃકરણઃ મિથ્યાચારઃ મૃષાચારઃ પાપાચારસ્સ ઉચ્યતે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય એટલે કે હસ્તાદિની, હાથ પગ વાણી, આ મુખ્ય કર્મેન્દ્રિયો છે. સંયમ્ય સંહૃત્ય, કર્મેન્દ્રિયો સંયમનો અર્થ શું છે? એવું નથી કે હાથ પગ વાણી એના કાબુમાં છે, પરંતુ એ સંકલ્પથી કે બળપૂર્વક હાથ પગ વાણી વગેરેને એ બરોબર સમૃત્ય એટલે કે એને બરોબર એને વાળી લીધા છે. એને કર્મમાંથી એ પ્રયત્નપૂર્વક એને નિષ્ક્રિય રાખે છે. હાથ પગ વાણી વગેરે પર પોતે એવો કાબુ ધરાવીને એમને કોઈ કર્મ પ્રવૃત્ત કરતો નથી, અર્થાત એ નિષ્ક્રિય થઈને બેઠેલો છે માણસ. એટલે આ તો એમ કહે છે કે ધારો કે નીલકંઠ કહે છે કે ધારો કે માણસ એકાંતમાં શાંતિથી બેઠો હોય, ધ્યાનાપદેશે ને ઉપવિશતી, જ્યારે કે હું ધ્યાન કરું છું તો એમ લોકો લાગે ધ્યાન થઈ રહ્યું છે એમ માને ધારો કે બેઠો હોય, એટલે બહારથી એમ લાગે કે આ માણસ ભગવાનનું ધ્યાન કરે છે. અંદર ધ્યાન તો કરે જ માણસ, હંમેશા કશું કશું ધ્યાન કરતો જ હોય. કોઈ ક્ષણે માણસ ધ્યાનમાંથી મુક્ત તો હોતો જ નથી, પણ સામાન્ય રીતે આપણે કર્મ ન કરીએ એમ માને કે અંદર આત્માનું ધ્યાન કરતો હશે. તો કે નહીં, ઇન્દ્રિયાર્થાન મનસા સ્મરન, મનથી કોનું ધ્યાન કરે છે? ઇન્દ્રિયાર્થાન એટલે કે વિષયાન, મનમાં વિષયનું ચિંતન કરતો હોય. કેમ ચિંતન કરે છે? એવું નથી કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ ચિંતન કરે છે. વિષયનું ચિંતન કેમ કરે છે? કે વિષયો અંદર ભોગ બુદ્ધિ છે. માણસ વિષયોનું ચિંતન ત્યારે કરે જ્યારે વિષયમાંથી એના ચિંતનમાંથી એને આનંદ આવતો હોય અને મનની અંદર ભોગ બુદ્ધિ હોય ત્યારે, અને વિષયમાંથી કોઈ પ્રકારનો વૈરાગ્ય ન હોય. રાગ છે ને તો દ્વેષ હોય, તો ચિંતન બતાવે છે રાગ, અને રાગ હોય ત્યાં ક્યાંક દ્વેષ રહેલો જ હોય. એટલે મનની અંદર તો રાગ દ્વેષ છે, એ રાગ દ્વેષ વડે જ અનેક પ્રકારના વિષયોનું ચિંતન થઈ રહ્યું છે. તો એ વિમૂઢાત્મા વિમૂઢાંતઃકરણ, એ મનુષ્ય કહો છે એનું અંતઃકરણ વિમૂઢ છે, અર્થાત એ મૂઢ છે, એ સમજતો નથી. મિથ્યાચાર મૃષાચાર, એને કહેવામાં છે મિથ્યાચાર. મિથ્યા એટલે કે મૃષા, મિથ્યાનો અર્થ અનિર્વચનીય એવું નહીં, મિથ્યાનો અર્થ ખોટું એવો અર્થ થાય. બે પ્રકારનો અર્થ થાય. મિથ્યા એટલે અનિર્વચનીય, તો મિથ્યા એટલે અસત ખોટું. મૃષાચાર પાપાચાર, મૃષાચાર એટલે પાપાચાર ઉચ્યતે. આ મનુષ્યને પાપાચાર કહેવામાં આવે છે, પાપી કહેવામાં આવે છે. અરે બિચારો કંઈ કરતો નથી તો પણ પાપાચાર, કારણ કે એમાં સુમેળ નથી ને, એના મન અને ઇન્દ્રિયો અંદર સુમેળ નથી. મનમાં એ માણસ પ્રવૃત્ત છે, ઇન્દ્રિયો વડે નિષ્ક્રિય છે, એ માણસ તો પાપાચાર હે. સવિષયાન ચિંતયન યોગનિષ્ઠામ આત્મા લોકે અભિવ્યક્તિ અતઃ કપટી. એ મિથ્યાચાર શું? કપટી માણસ છે એમ કરીને ઘણી આવી આપણે એવી ગાળો દેવાની કોઈ આવશ્યકતા નથી, પણ કહેવાનો હેતુ એ છે કે હંમેશા મન અને ઇન્દ્રિયો એની વચ્ચે સુમેળ હોય. મનમાં વિચાર આવે કે ખોટું નથી, એમાં કંઈ આપણો ગુનો નથી. મનમાં રાગ દ્વેષ હોય એમાં પણ આપણો ગુનો નથી, પરંતુ એ બધો કચરો મનમાં આપણે ઘરની અંદર કચરો વાળે, એક તો કચરો હોય જરા ઈચ્છા ના હોય અને ટોકી ટોકીને વાળે એમ કરે તો શું કરે? આ બહેનો કચરો વાળે બધું પેલી સાદરી પેલી એની નીચે બધું, એટલે એમ ચોખ્ખું લાગે બધું. બહારથી કેવું થાય? ચોખ્ખું, અંદરથી જ હોય બધો કચરો અંદર જ પડ્યો હોય.
પેલા કબાટ નીચે ખોસી દેવું, આમ નીચે કોણ જોવાનું હતું? તો આપણે હોઈએ તો એમને બરોબર, કારણ કે એ કચરો વાળે ને પછી આપણા નીચે જ જોવાનું હંમેશા તૈયાર છે. જે ભાઈ હોય હંમેશા તૈયાર છે. પોતું પોતું કરે ને આમ આમ કરે નાખે, એમ અડધું પડધું પોતું કરે, આમ એંગલમાંથી જો તો ખબર પડે કે જો ત્યાં ત્યાં થયું નથી. એટલે આવું તેવું કરે એટલે એમને બહારથી એમ લાગે બધું ચોખ્ખું છે, અંદરથી ઘણો કચરો ભર્યો હોય એને શું કરે? મિથ્યાચાર. બહારથી પેલું ખાબોચી હોય એમાં ખૂબ કાદો હોય, બહારથી કેવું આમ સ્વચ્છ લાગે, તમારો મોં દેખાય, એ કાંકરો માખો તો ખબર કે કેટલો કચરો ભર્યો છે. તેમ એકલો શાંત પડે તો સ્વચ્છ દેખાય, કશું જો થયું ત્યારે ખબર પડે કે એના મનમાં શું ચાલે છે, આમ તો આપણે આશ્ચર્ય થાય. તો એટલે કહે છે કે મિથ્યાચાર, અર્થાત આપણા મન અને કર્મ વચ્ચે સુમેળ હોવો જોઈએ. મન વચ્ચે અને કર્મ વચ્ચે સુમેળ ન હોય એને કહેવાય છે મિથ્યાચાર કે મૃષાચાર કે પાપાચાર. અને મન વચન કર્મ જે સુમેળ છે ભગવાન સદાચાર કહે છે. त्वं पदार्थ विवेकाय संन्यास सर्वकर्मणां श्रुत्येह विहितो यस्मात् तत्यागी पतितो भवेत्. સંન્યાસ શેના માટે છે? ત્વમ પદાર્થ વિવેકાય, આત્મા અનાત્માનો વિવેક કરવા માટે સંન્યાસ છે. એવું કરવાને બદલે એ માણસ વિશ્વનો વિવેક કરતો હોય કે લાડુ વધારે સારા કે રસગુલ્લા વધારે સારા, કેવો વિવેક મનમાં કરતો હોય તો મનુષ્યને તો એનું જે સંન્યાસ ગ્રહણ કર્યો છે એ ઉપયોગી નથી. અર્થાત જે ફળ એને મળવું જોઈએ એ ફળ એને પ્રાપ્ત થતું નથી. એ દ્રષ્ટિએ માત્ર એને કહેવામાં છે મિથ્યાચાર. તત્યાગી પતિતો ભવેત. આ કારણથી ભગવાને કહ્યું કે માત્ર સંન્યાસ લેવાથી કોઈ માણસ નૈષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત ના કરે, એની માટેની યોગ્ય તૈયારી હોવી જોઈએ. હવે જે માણસ પોતાનું જે વિહિત કર્મ હોય કે કર્તવ્ય કર્મ હોય એ કરતો હોય એ કેવો કહેવાય એની વાત કરે છે 7મા શ્લોકમાં. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અસક્તસ્સ વિશિષ્યતે. યસ્તુ પરંતુ એટલે પરંતુ યહ કર્મેન્દ્રિયાણી મનસા નિયમ્ય, પોતાની કર્મેન્દ્રિયો છે ને મનથી નિયમિત કરીને કર્મયોગમ ઇન્દ્રિયાણી મનસા જ્ઞાનેન્દ્રિયો જે છે ને પોતાના મનથી કે વિવેક બુદ્ધિથી નિયંત્રિત કરીને કર્મેન્દ્રિય કર્મયોગમ આરભતે, પોતાની કર્મેન્દ્રિયો વડે જે વિહિત કર્મ છે એનું આચરણ કરે છે. સહ વિશિષ્યતે, હે અર્જુન એ ખરેખર ચઢિયાતો છે. પેલો માણસ બહારથી કઈ કરતો નથી, એના કરતા આ માણસ પ્રવૃત્ત છે. આમ તો સંન્યાસી કર્મયોગ કરતા ચઢિયાતો કહેવાય, પણ ભગવાન એ ઉલટી વાત કરે છે. પેલા સંન્યાસી કરતા આ કર્મયોગી ચઢિયાતો છે. કહે છે શંકરાચાર્ય, યસ્તુ પુનઃ કર્મણિ અધિકૃતઃ અજ્ઞઃ બુદ્ધીન્દ્રિયાણિ મનસા નિયમ્ય આરભતે અર્જુન કર્મેન્દ્રિયૈઃ વાક્પાણ્યાદિભિઃ કિમારભતે ઇત્યાહ કર્મયોગમ અસક્તસ્સન્ન સવિશિષ્યતે ઇતરસ્માદ મિથ્યાચારાદ. યસ્તુ પુનઃ પરંતુ કર્મણિ અધિકૃત, યહ એટલે કોણ? કર્મણિ અધિકૃત, જે મનુષ્ય છે કર્મમાં અધિકૃત છે, અર્થાત કર્મનો અધિકારી છે. સંન્યાસનો અધિકારી નથી, કર્મનો અધિકારી છે. કર્મનો અધિકારી કેમ કહેવાય? કારણ કે કર્મ કરવાથી જે વસ્તુ સિદ્ધ થવી જોઈએ એ સિદ્ધ કરવાની બાકી છે. આ માણસ ભોજનનો અધિકારી ક્યારે કહીએ? એ ભૂખ્યો હોય ત્યારે. એટલે કે
ભોજન કરવાથી જેને કે સિદ્ધ કરવાનું છે મનુષ્ય ભોજનનો અધિકારી છે, અને ભોજન કરવાથી જેને કે સિદ્ધ કરવાનું છે એ ભોજનનો અધિકારી નથી. માદો માણસો એ ભોજનનો અધિકારી નથી, કે જેનું હૃદય હોજરી તૃપ્ત હોય એ પણ ભોજનનો અધિકારી નથી. અંતે રીતે બે કર્મનો અધિકારી કોણ છે? કર્મથી જે લાભ પ્રાપ્ત કરવાનો છે એ પ્રાપ્ત કરવાની જેને આવશ્યકતા છે. તો કર્મથી શું પ્રાપ્ત કરવાનું છે? અંતઃકરણ શુદ્ધિ, એટલે કે રાગ દ્વેષમાંથી મુક્તિ. તો રાગ દ્વેષમાંથી જે મુક્તિ, જે કર્મનું ફળ છે એ જેણે પ્રાપ્ત નથી કર્યું એ કર્મનો અધિકારી છે. અર્થાત જે રાગ અને દ્વેષ ધરાવે છે એ મનુષ્ય કર્મનો અધિકારી છે. અજ્ઞાની, જ્ઞાની પુરુષમાં રાગ દ્વેષ હોય પરંતુ રાગ દ્વેષના પ્રભાવ ન હોય તો વાંધો નથી. અજ્ઞાની હોવાને કારણે રાગ દ્વેષના, કેમ અજ્ઞાની રાગ દ્વેષના પ્રભાવ હોય? અજ્ઞાનીમાં દેહાત્મ બુદ્ધિ હોય, અહંકાર, એને કારણે એ રાગ દ્વેષના પ્રભાવમાં છે. તેથી એ શું કરે છે? બુદ્ધિન્દ્રિયાણી મનસા નિયમ્ય, ઇન્દ્રિયા એટલે બુદ્ધિન્દ્રિયાણી, પોતાની જ્ઞાનેન્દ્રિયો જે છે મનસા નિયમ્ય, એને મનથી નિયુક્ત કરે છે. કેવું છે નિયમ્ય? એટલે મનસા રાગાદિ પ્રેરિત, રાગ છે એમાંથી વિષયાસક્તિ નિવર્ત્ય, તો વિષયની આસક્તિમાંથી પોતાની જ્ઞાનેન્દ્રિયોને મુક્ત કરે. તો આ માણસ પહેલા શું કરે છે? જે વિષયની આસક્તિ છે એ આસક્તિમાંથી પોતાની જ્ઞાનેન્દ્રિયોને મુક્ત કરે, અને તો જ જ્ઞાનેન્દ્રિયો આપણા મનના કાબુમાં હોય, નહીં તો ક્યાંથી હોય? કાનની અંદર અનેક પ્રકારના શબ્દ સાંભળવાની ઈચ્છા હોય, નાકમાં અનેક પ્રકારની ગંધની ઈચ્છા હોય, જીભમાં અનેક પ્રકારના સ્વાદની ઈચ્છા હોય, તો એ જ્ઞાનેન્દ્રિય આપણા કાબુમાં હોય જ નહીં. અને તો એ જ્ઞાનેન્દ્રિયોમાં જે રસ છે કે રાગ છે એ આપણા મનને બહાર ક્યાં ખેંચી જાય. બીજા અધ્યાયમાં એની ખૂબ ચર્ચા કરવામાં આવે કે માણસ ગમે તેટલા વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ, એટલે રસ રહી ગયો હોય તો ઇન્દ્રિયો જ આપણી પાસે આપણા મનને ક્યાં ને ક્યાં વિષયમાં ખેંચી જાય. અંતેથી એ જેમાં રાગ છે વિષયો માટે, એ પ્રકારની ઇન્દ્રિયો આપણા કાબુમાં હોઈ ન શકે. કઈ જ્ઞાનેન્દ્રિયો આપણા કાબુમાં હોય? જે જ્ઞાનેન્દ્રિયો વિષયના રાગમાંથી મુક્ત છે, અર્થાત જેનામાં વૈરાગ્ય છે, અને જેને એ પ્રકારનો એટલો વિવેક છે, અથવા તો વિષયની અંદર જે ઈચ્છા છે ને વિષયની, એને જે સત્યતા નથી આપતો. ચલો રાગ હોય, વિષયની ઈચ્છા જન્મે તો પણ દોષ દૃષ્ટિથી એ વિષયોની ઈચ્છામાંથી મનને મુક્ત કરે છે. એવી રીતે પોતાની જ્ઞાનેન્દ્રિયોને વિવેક બુદ્ધિના કાબુમાં રાખે છે. પછી નહીં તો જ્ઞાનેન્દ્રિયો બધું કામ કરાવે એવું નથી. તો કોણ? કર્મની પ્રેરણા ભોગમાંથી નથી આવતી. કર્મની પ્રેરણા ક્યાંથી આવે છે? યોગમાંથી આવે છે. એટલે કર્મયોગમ આરભતે. કર્મયોગ એટલે કર્તવ્ય કર્મ, જે કર્મ પોતે કરવું જોઈએ આ સંજોગોમાં એ કર્મ કરવા, એ કર્મ એ કરતો હોય છે. જો આપણે રાગ કે દ્વેષથી કર્મ કરતા હોઈએ તો ઘણી વાર આપણે એવું આચરણ કરી બેસીએ જે આપણે અનુચિત હોય, ઉચિત ના હોય. પણ રાગ દ્વેષના પ્રભાવ ન હોઈએ તો એ ઉચિત આચરણ મનુષ્ય કરે. અંતેથી અગ્નિ મનસા બુદ્ધિન્દ્રિયાણિ નિયમ્ય આરભતે કર્મેન્દ્રિય વાક પાણ્યાદિ, જે હાથ પર ભગવાન આપે છે એનો ઉપયોગ કરે છે. કેમ આરભતે? શું આરંભ કરે છે? કર્મયોગમ, કર્મયોગનો આરંભ કરે, અર્થાત કર્મયોગનું આચરણ કરે, અર્થાત યોગની ભાવનાથી એ કર્મ કરે છે. એ જે કંઈ ફરજ પોતાની હોય એ ઈશ્વરને અર્પણ કરવાની ભાવના થતો તો એમાં કોઈ પ્રકારની આસક્તિ રાખ્યા વગર કે આ કર્મ કરવાથી મને કશું પ્રાપ્ત થાય એવી કોઈ પ્રકારના વળતરને અપેક્ષા વગર એ પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. સહ, અને વળી શું? આસક્ત સન, અને એ કર્મ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એમાં આસક્તિ રાખ્યા વગર. કર્મ પાસે બીજા અનેક તકલીફ ઊભી થાય. કર્મફળની આસક્તિ હોય પછી આપણી ઈચ્છા પ્રમાણે ફળ ના મળે તો પછી તકલીફ. કોઈ કર્મ અમુક પ્રકારનું ફળ મળે એવા આગ્રહથી કર્મ કરતો એવું ફળ પ્રાપ્ત ના થાય તો પછી નિરાશા, અથવા સફળતા તો પણ મુશ્કેલી, અને નિષ્ફળતા તો એ મુશ્કેલી. એટલે સફળતા નિષ્ફળતા રૂપી જે પ્રત્યાઘાતો છે એમાંથી મુક્ત થવું હોય તો કર્મફળ એટલે કે વળતર, જે વ્યક્તિગત વળતર એની અપેક્ષા વગર. અસક્ત સન્ન સહ વિશિષ્યતે, અર્થાત એની પ્રેરણા કર્મફળની પ્રાપ્તિમાંથી નથી આવતી, એની પ્રેરણા વિશ્વના ઉપભોગના રાગમાંથી નથી આવતી. એની પ્રેરણા ક્યાંથી આવે છે? આ કર્મ કરવું જોઈએ એ કર્તવ્ય બુદ્ધિમાંથી આવે છે. તો કર્મની પ્રેરણા ક્યાંથી આવે છે એ અત્યંત અગત્યનું છે. જ્ઞાનની પ્રેરણા તો ઈશ્વરમાંથી આવતી હોય,
અજ્ઞાની પ્રેરણા શેમાંથી આવે? કર્તવ્યમાંથી આવે. જે વિષય હોવાની પ્રેરણા ક્યાંથી આવે? ભોગમાંથી આવે. અને પામર હોવાની પ્રેરણા ક્યાંથી આવે? અધર્મમાંથી આવે. આમ પામર, વિષય, વિવેકી અને જ્ઞાની આ ચાર પ્રકારના મનુષ્યો છે. કોઈ ચારની પ્રેરણા જુદા જગ્યાથી આવે. પામર મનુષ્ય હોય તો એટલો બધો રાગ દ્વેષના પ્રવાહ હોય, ગમે તે કામ કરે. વિષય હોય એ હંમેશા સારું કામ કરે, એટલે ધર્મ પ્રમાણે ચાલે. વિવેકી હોય એ તો વિષયથી, વિષયની પ્રેરણાથી ન જ ચાલે. અને જ્ઞાની હોય એ તો ઈશ્વરની પ્રેરણાથી કામ કરતા હોય. અસક્ત સન સ વિશિષ્યતે ઇતરસ્માત મિથ્યાચાર. તો આગળનો વાત કરી જે મિથ્યાચાર છે એના કરતા આ સદાચારી કહેવાય. પરિશ્રમ સામ્ય બી ફલા વિષય ભાગત્વેન શ્રેષ્ઠો ભવતી. બંને પરિશ્રમ સરખો જ છે. તો કશું કર્મ કરતું તો પરિશ્રમ ગણો તો મનમાં પરિશ્રમ થાય છે, અને બહારથી કર્મ કે છે માનસિક પરિશ્રમ બંને સરખો છે. કદાચ આનો પરિશ્રમ ઓછો હશે. જે માણસ પોતાની ઇન્દ્રિયો વડે પ્રવૃત્ત છે પણ મનમાં શાંત છે, જો મનમાં અનેક પ્રકારના વિચારો આપણે ભરી રાખીએ અને બહાર વ્યક્ત ન કરીએ તો મનમાં પછી એકદમ વોલ્કેનો જેમ ફાટે કોઈ દિવસ. અનેક પ્રકારના વિકારો મનમાં જન્મે. તો મનમાં જે વિચારો કે પ્રવૃત્તિ હોય એને બહાર આપણે વ્યક્ત કરીએ, પછી વિચારના માર્ગે વ્યક્ત ન કરીએ પરંતુ યોગના માર્ગે વ્યક્ત કરીએ તો એ જ માનસિક શક્તિ છે, એ શક્તિને યોગ્ય એને અભિવ્યક્તિ મળે. એને તમે એ શક્તિ એને કુંઠિત કરી નાખો તો પાણી જેમ આપણે બંધમાં એને બંધ કરી દઈએ તો ફાટે. એને ગમે તેમ જવા દો સ્વચ્છંદતાથી તો સમુદ્રમાં બધું નકામું જાય. અને બંધ બાંધીને યોગ્ય સ્થળે એને વાળો. અને તે રીતે કર્તવ્ય એક પ્રકારનો બંધ છે. અને યોગની ભાવનાથી આપણે જ્યારે કર્મ કરીએ આપણી બધી જે માનસિક શક્તિ હોય એ શક્તિઓને યોગ્ય અભિવ્યક્તિ પ્રાપ્ત થાય અને આપણું જે અંતઃકરણ છે એની પોષણ માટે, એની વૃદ્ધિ માટે, એની શુદ્ધિ માટે એ શક્તિ વપરાય. એટલે કે બંનેનો પરિશ્રમ સરખો હોવા છતાં પણ આ કર્મયોગી છે એને અનેક ઘણું વધારે ફળ પ્રાપ્ત થાય છે, અને પેલો જે નિષ્ક્રિય મનુષ્ય છે એ અનેક રીતે દુઃખી થાય છે. એ માટે આ ઘણો ચડિયાતો છે. કહે છે કે હે અર્જુન, જો આશ્ચર્ય તો જો, એક આશ્ચર્ય કેવું? આ આશ્ચર્ય તો જો, એક માણસ કર્મેન્દ્ર બહારથી દેખાતા યોગી છે, કર્મેન્દ્રિયો નિગ્રહમાં રાખીને મનથી માણસ પ્રવૃત્ત છે તે પાપાચાર છે. અને પેલો માણસ મનથી શાંત છે અને કર્મેન્દ્રથી પ્રવૃત્ત છે એ માણસ સદાચારી છે. અને તેથી આ સદાચારી પેલા પાપાચાર કરતા શ્રેષ્ઠ છે. વિશિષ્યતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનાં
कर्मयोगेन योगिनाम् न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति। कर्मेन्द्रियाणि संयम्य नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते। यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभते अर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते। यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभते अर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते। यस्तु हे अर्जुन इंद्रियाणी मनसा नियम्य પોતાની જ્ઞાનેન્દ્રિયો છે એને મનથી એટલે કે વિવેક બુદ્ધિથી નિયમનમાં રાખીને એટલે કે વિવેક વૈરાગ્ય યુક્તેન મનસા મન જેવા વિવેક અને વૈરાગ્ય છે અને એને કારણે ઇન્દ્રિયો જેની વિષયોથી વિમુખ છે આમ ઇન્દ્રિયો જેની અંતર્મુખ છે આત્મનિષ્ઠ છે વિષય અભિમુખ નથી વિષયથી વિમુખ છે એનું નામ ઇન્દ્રિયનું નિયમન। इंद्रियों नियमन अर्थात कि इंद्रियों प्रयोग न करो नहीं परंतु ज्ञानेन्द्रियों विषयों में भटकती न हो कारण एम था तो कर्मेन्द्रियों पर पास अनुसरण करे तो कर्मेन्द्रियों विवेक बुद्धि अनुसरण करे ए माटे आवश्यक है कि ज्ञानेन्द्रियों विषयों अनुसरण न करते हो जाए। ज्ञानेन्द्रियों विषयों अनुसरण हो तो कर्मेन्द्रियों हमेशा ज्ञानेन्द्रियों विषयों अनुसरण એટલે ઈચ્છા જન્મે અને તેથી ભોગની ઈચ્છા જન્મ માટે કર્મ થાય અને તેથી આપણે નિયત કર્મ ત્યારે કરી શકીએ જ્યારે રાગદ્વેષથી કર્મ ન પ્રેરાયેલો હોય પરંતુ કર્તવ્યની કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ પ્રેરાયેલો હોય અને તે ત્યારે જ મને જ્યારે ઇન્દ્રિયની અંદર ભોગ બુદ્ધિ ન હોય તીવ્ર રાગદ્વેષ ન હોય। આમ પહેલા પોતાની ઇન્દ્રિયોમાં જે રાગદ્વેષ છે એમાંથી ઇન્દ્રિયોને મુક્ત કરીને કર્મેન્દ્રિયમાં પછી કર્મેન્દ્રિય વડે कर्मयोगम आरभते। कर्मयोग એટલે કે નિયત કર્મ કે વિહિત કર્મ પોતાનું જે કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરે છે। આસક્ત અને એ કર્મમાંથી કોઈ પ્રકારના વર્તનની અપેક્ષા રાખ્યા વગર આ બધી આદર્શ સ્થિતિ છે આઈડિયલ આવું તો માત્ર સ્થિત પ્રજ્ઞ જ કરી શકે પરંતુ કર્મયોગી છે એ આ પ્રકારનો પ્રયત્ન કરતો હોય। કર્મયોગી છે કર્મફળ માટે આસક્તિ છે માટે કોઈ આસક્તિથી મુક્ત છે। આમ આપણા મનમાં કર્મફળની આસક્તિ રહેવાની જ પોતાને વ્યક્તિગત લાભ થાય કે કંઈક વ્યક્તિગત વળતર મળે એવા પ્રકારની અપેક્ષા મનમાં રહેવાની જ જે અંતરમાં હજી અધૂરપ છે ત્યાં સુધી એ અધૂરપ દૂર કરવાની કે પૂર્ણ થવાની અપેક્ષા રહેવાની છે અને પેલા જૂના સંસ્કાર પ્રમાણે આપણું મન જે છે એ વિષયોમાં પૂર્ણતાના દર્શન કરે અંતેથી એને પ્રાપ્ત કરવાની કંઈક લાભ મેળવવાની કંઈક ઈચ્છા રહેવાની પરંતુ એને આપણે સભાન બનવું જોઈએ અને એ ઈચ્છા જે છે એને સમર્થન ના મળે કે ઈચ્છાના વેગમાં વધારો ન થાય એ માટે આપણે સાવધાન રહેવું જોઈએ। ચાલો જીવનની આપણા મનની અંદર એવી શ્વાસની ઈચ્છા તો પણ એ ઈચ્છાને પ્રોત્સાહન ના મળે અથવા તો મને કશો વ્યક્તિગત લાભ થશે એના માટે હું કર્મ કરું છું નહીં મારે કર્મ કરવું જોઈએ માટે કર્મ કરું છું પછી વ્યક્તિગત લાભ મળે તો એ ભગવાનનો પ્રસાદ છે
ન મળે તો પણ પ્રસાદ છે. તો કર્મ એટલા વડે કરું છું કે મારે કરવું જોઈએ. એટલે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. કર્મફળનો આશ્રય લીધા વગર કર્તવ્યનો આશ્રય લઈને કર્મ કરે છે. સામાન્ય માણસો કર્મફળનો આશ્રય લઈને કર્મ કરે. કર્મફળનો આશ્રય લેવો અર્થાત કર્મફળની ગણતરીથી જ કર્મ કરવું કે મને શું આમાંથી લાભ થશે એ ગણતરી સામાન્ય માણસો કર્મ કરતા હોય છે. પરંતુ આ યોગી જે છે એ એવી ગણતરી નહીં, પરંતુ અમારું કર્તવ્ય છે માટે હું કરવું એ રીતે કરતા હોય છે. સહ વિશિષ્યતે, આવો જે મનુષ્ય છે વિશિષ્યતે પેલા કરતા ઘણો ચડિયાતો છે. પેલો અંદરથી પ્રવૃત્ત છે અને બહારથી શાંત થઈને બેઠેલો જણાય. જેના કરતા આ બહારથી પ્રવૃત્ત અને અંદરથી શાંત મનુષ્ય છે એ ઘણો ચડિયાતો છે. કારણ કે એ આત્મવિકાસના માર્ગ પર છે એ માટે. અને આવું હોવાને કારણે શંકરાચાર્ય કહે છે યતઃ એવં અતઃ અર્થાત જે પોતાનું વિહિત કર્મ છે એનું અનુષ્ઠાન કરતો હોય એ ચઢિયાતો કે શ્રેષ્ઠ છે. માટે આપણે કઈ વસ્તુ કરવાની ગમે? જે વસ્તુ આપણા માટે શ્રેષ્ઠ હોય અથવા જે કરવાથી આપણે શ્રેષ્ઠ બનતા હોઈએ એવું જ આપણે કરવું ગમે ને. તો પહેલા ભગવાન બતાવે છે કે જો પેલો કર્મ નહીં કરનાર માણસ શ્રેષ્ઠ નથી. ભલે શ્રેષ્ઠ જણાતો હોય એ કદાચ બહારના મોભાને કારણે કર્મ ન કરતો હોવાને કારણે યોગી એ રીતે કદાચ એની એવી ખ્યાતિ હોય એટલી વાત છે. પરંતુ આંતરિક રીતે અનેક પ્રકારના મનોરથો અને વિષયોનું ચિંતન કરતો હોવાને કારણે ભગવાનની અમારી દ્રષ્ટિએ તો એ મિથ્યાચાર છે. અને આ કર્મ કરનાર માણસ ભલે સામાન્ય માણસ તરીકે અંકારતો કે આ તો કર્મઠ છે, પરંતુ મનની અંદર કપટ ન હોવાને કારણે, મન બુદ્ધિ અને કર્મની અંદર સુમેળ હોવાને કારણે એ મનુષ્ય ઘણો ચડિયાતો છે. કારણ કે સત્યના માર્ગ પર છે. મન વચન અને કર્મ વચ્ચે સુસંગતતા હોય ને સત્ય, અને મન અને વચન અને કર્મ વચ્ચે સુમેળ ન હોય ને સત્ય. તો મન પ્રવૃત્ત હોય અને આપણે એ ઇન્દ્રિયો પ્રવૃત્ત ન હોય તો શું થઈ ગયું? અસત્ય બની ગયું. ત્યારે મન પ્રવૃત્ત છે અને એને અનુરૂપ ઇન્દ્રિયોને આપણે પ્રવૃત્ત રાખી અને એ પણ યોગ્ય ધર્મના માર્ગે, તો એ સત્યનો માર્ગ થયો. અને તેથી આવું માર્ગ અનુષ્ઠાન કરનારા ચડિયાતા હોવાને કારણે અર્જુન તારે શું કરવું જોઈએ? નક્કી થઈ ગયું અર્જુને શું કરવું જોઈએ. આમ કહેતા પહેલા એને માટેની પૂરી ભૂમિકા ભગવાન રચે, એમને નહીં કહેતા તો આમ કર્યું અર્જુન કર્યું શા માટે કરો પ્રશ્ન થાય. કદાચ આજ્ઞા સ્વીકારી લે કારણ કે એ બિચારો નમ્ર છે અથવા આજ્ઞાંગીત છે, પણ મનમાં તો પ્રશ્ન રહે જ ને કે ભગવાને કેમ કર્યું હશે. ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું એટલે મનમાં કેવો વ્યાકુળ થાય જાય અસી છે કર્મણસ્તે. એટલે જો બરોબર ન સમજ્યો માણસ તો મનમાં ખૂબ વ્યાકુળતા જન્મે. એટલે પહેલા ભગવાન એને સમજાવે છે કેમ કર્મ કરવું પેલા કદાચ ચડી આપે અને પછી તારે શું કરવું જોઈએ એની સૂચના આપે છે 8મા શ્લોકની અંદર. નિયતં કુરુ કર્મત્વં કર્મજ્ઞાયો હ્યકર્મણઃ શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. નિયતમ કુરુ કર્મત્વમ. નિયતમ કર્મ કુરુ તો પણ ચાલે. ભગવાન કહે નિયતમ કુરુ કર્મત્વમ. આમ જે ત્વમ એટલે કે તું, એવું વ્યાકરણની દ્રષ્ટિએ તું એમ કહેવાની આવશ્યકતા ન હોવા છતાં પણ કુરુની અંદર તું આવી જ ગયું અને એની જરૂર ન હોવા છતાં પણ ભગવાન કેમ પાછા વિશિષ્ટ રીતે અને વ્યક્ત રીતે કહે છે કે તું એમ કર. એમ કરનાર અર્જુનને બીજા બધા કદાચ જુદો પડે છે કે આ સૂચના કોને મળે છે? અર્જુન માટે. આ તો અર્જુન જેવા માણસ માટે જેણે અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ નથી કર્યું એવા અર્જુન તારે અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરવું જોઈએ એનો ભાવ કહે છે. ત્વમ એટલે કે અંતઃકરણ જેનું શુદ્ધ થયું નથી, હજી તેના મનમાં રાગ દ્વેષ છે, એણે એ પ્રકારના રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે કર્મ કરવું જોઈએ. શું થાય?
બધાને પણ એવી સૂચના હોય તો જેને રાગ દ્વેષ વગેરે બધી મુક્ત થયું એનું શું? તો કે નહીં, એવા લોકો મળે છે જેમને રાગ દ્વેષમાંથી મુક્ત થવાની આવશ્યકતા છે. કર્મ કર્યા વગર પણ અંતઃકરણ શુદ્ધ ના થાય. ઘણો કહેલો સ્વામી વિચારથી પણ અંતઃકરણ વિશુદ્ધ થઈ શકે. કર્મ કરે છે કર્મ જ્યાયો કે કર્મ એટલે કારણ કે કર્મ અકર્મણ જ્યાય. જો અંતઃકરણ શુદ્ધિ જેમ હોય તો અંતઃકરણ શુદ્ધિ કરવા માટે અકર્મ કરતા અકર્મ એટલે કે કર્મનો ત્યાગ કરતા કર્મ સિદ્ધાતું છે. અર્થાત કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધિ થવાની શક્યતા છે. કર્મ જો નહીં કરીએ તો અંતઃકરણ શુદ્ધિ થવાના માટેનું એકમાત્ર સાધન છે. એ સાધન પણ આપણને ઉપલબ્ધ નહીં બને. અને કર્મ અંતઃકરણ શુદ્ધિનું સાધન હોવાને કારણે કર્મ એ નિષ્ક્રિયતા કરતા ચડ્યા. કશું કરીશું તો કંઈક પામીશું, કશું નહીં કરીએ તો કંઈ પણ ના નથી કરવી. તો નહીં કરો ચાલશે કે શરીર અને વળી શરીર યાત્રા એટલે શરીર યાત્રા તું બેસી જ રહેશે, નિષ્ક્રિય યાત્રા ચાલવાની નથી. માટે કર્મ કરવું જોઈએ. અપ્રસિદ્ધે અકર્મણ અકર્મણ અર્થાત અકર્મથી નિષ્ક્રિયતાથી તો શરીર જે યાત્રા છે એ પણ સિદ્ધ નહીં થઈ શકે. એટલે માણસે કર્મ કરવું જોઈએ. ગમે તે કર્મ કરવું છે, કશું કરવું તો જોઈએ. ભગવાન એમ કહેવા માંગે છે. અને નિયતમ કુરુ કર્મત્વમ, નિયત કર્મ કરવું જોઈએ. ભાષ્યમાં કહે છે નિયતમ નિત્યમ યો યસ્મિન કર્મણે અધિકૃતઃ ફલાય ચ અશ્રુતમ તન્નિયતં કર્મ તત્કુરુ ત્વમ હે અર્જુન યતઃ કર્મજ્યાયઃ અધિકતરમ ફલતઃ हि यस्मात् तदकर्मणः અકર્ણા. નિયતમ એટલે નિત્યમ. નિયતિ આપણે કહીએ ને નિયતિ. નિયતિ અર્થાત આ જગતનું સંચાલન કરનારો જે એક નિયમ છે, કે જે કાયદો છે, એક ઓર્ડર, એક સંવાદિતા, જેને ધર્મ પણ કહેવામાં આવે છે. આમ જેને કારણે સમગ્ર જગતનું સંચાલન થઈ રહ્યું છે એવો એક મૂળભૂત જે નિયમ છે, એને અનુરૂપ કર્મનું નામ નિયતમ કર્મ. એટલે આપણા શાસ્ત્રોમાં આમ તો નિયતમ કર્મ ને નિત્ય કર્મ શંકરાચાર્ય મહારાજ કહે છે. નિત્ય કર્મ અર્થાત દરરોજ આપણે જે કર્મ કરવા જોઈએ, જેને માટેનું વિધિ આપણને વિધાન કરવામાં આવ્યું છે કે આ કર્મ તારે કરવું જોઈએ. સ્ત્રી છે એમાં આ કરવું જોઈએ, પુરુષનો આ ધર્મ છે, બ્રાહ્મણનો આ ધર્મ છે, બ્રહ્મચારીનો આ ધર્મ છે, ક્ષત્રિય ગૃહસ્થનો આ ધર્મ છે. આમ શાસ્ત્રની અંદર પોતાના જીવનના પોતાના સ્થાન અને મોહા અને અવસ્થાને અનુરૂપ જે પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવ્યું હોય એ કર્મને કહેવાય છે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ. નિત્ય એટલે દરરોજ કરવાનું કર્મ, નૈમિત્તિક એટલે પ્રસંગોપાત નિમિત્ત જ્યારે આવે ત્યારે કરવાનું કર્મ. પરંતુ એવું કરવાનું શા માટે કહેવામાં આવતું હશે? શા માટે શાસ્ત્રો પણ આ પ્રકારની સૂચના આપતા છે કે આમ કર અને આમ ના કરીશ? ધારો કે એમનું કહ્યું આપણે ન કરીએ અને આપણે આપણા મનમાં જે પ્રકાર આવે એ આપણા તરંગ પ્રમાણે કરીએ કે આપણું જીવન સ્વચ્છંદ હોય તો શું થઈ જાય? અથવા તો એવી કયું દ્રષ્ટિબિંદુ છે જેને આધારે શાસ્ત્ર આપણને આવું નિત્ય કર્મ કરવાનો આદેશ આપે છે? વાસ્તવમાં વિધિ એટલે આદેશ આપે છે કે આમ કર. ગુરુ અહીં પણ કહે છે આદેશ છે, આપણું શાસન કરે શાસ્ત્ર. અર્થાત એમ કહે છે કે આમ જ કરવું જોઈએ, આમ નહીં કરો. એમ કરતા આપણે ડરાવતા હોવું લાગે છે, આપણા પર દાદાગીરી કરે છે અને આપણે ધમકી આપે છે કે જો તમે આમ નહીં કરો તો પાપ અકરણે પ્રત્યવાય હે, આમ નહીં કરો તો પાપ લાગશે, એમ ડરાવીને કરે છે. અને ઘણા ધર્મોની અંદર આ પ્રકારનો વિરોધ લોકોનો હોય છે. ઘણા બધા ધર્મો, ધારો કે જૂ એ ધર્મ છે અને પેલા ક્રિશ્ચિયન ધર્મમાં પણ ભગવાન હંમેશા એની છાપ જ પાડવામાં આવેલી કે આ તો દંડ લઈને એવું તૈયાર છે, જો તમે કશું કરશો તો સજા થશે, આમ કરશો તો નરકમાં જવું પડશે, આમ કરશો તો આમ થશે.
એમ કરીને લોકોમાં ઈશ્વર વિશે એટલો બધો ડર ઉત્પન્ન કરવામાં આવે કે જેથી એ ડરી ડરીને પણ આપણે કહીએ એમ કરે. આ લોકો પર કંટ્રોલ કરવાનો ઉપાય આવે છે, ધમકી એમનો ભય બતાવો. આમ કરીશ તો આમ થશે, આમ કરો તો પાપ લાગશે, આમ કરીશ નરકમાં જઈશ, આમ કરીશ તો કાઢી મૂકીશ, આમ એમ કરી કરીને ડર જ બતાવે કરીએ હંમેશા લોકો આપણા કંટ્રોલમાં જ રહે, કારણ કે ડર. તો શું એવી રીતે આ શાસ્ત્ર આપણું શાસન કરે છે કે જેથી હંમેશા આપણે કહ્યું કરીએ? શેના માટે આપણને આવું નિત્ય કર્મ કે નૈમિત્તિક કર્મ કરવાની ફરજ પાડવામાં આવતી? શું કારણ છે કે આમ કરો સારું? જુદી વાત છે. આપણી સ્વતંત્ર, તમને સ્વતંત્રતા નથી, આ કર્મ તો કરવું જ જોઈએ. એવું કેમ? નિયતમ. કારણ કે શાસ્ત્ર આપણને જે કરવાનો આદેશ આપે છે એ કર્મ કોઈ નિયતિને અનુરૂપ છે. જગતની અંદર એક નિયતિ છે, જગતની અંદર એક સંવાદ છે, ઓર્ડર છે. ધર્મ ધારણા ધર્મ, જે સમગ્ર જગતનું ધારણ કરતો હોય તો કોણ ધારણ કરે છે? એક નિયતિ. એને જ ઈશ્વર કહેવાય. અને એ ઈશ્વર આ જગતમાં કઈ રીતે અભિવ્યક્ત થયો છે? એના આ કાયદા દ્વારા. જાણે કે કાયદો છે, એક ઓર્ડર. ઓર્ડર એટલે એક સંવાદિતા છે જેને અનુરૂપ આ સમગ્ર જગત ચાલી રહ્યું છે. કારણ આપણે જોઈએ છીએ કે જગતની અંદર કોઈ પણ તત્વને પોતાના સ્વભાવનું અતિક્રમણ કરવાની સ્વતંત્રતા નથી હોતી. આવા મહાન તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આટલા બધા મહાન પ્રબળ તત્વો છે, એ પણ હંમેશા પોતાના સ્વભાવને અનુરૂપ જ વર્તન કરતા હોય છે. ક્યારે પણ પોતાના સ્વભાવથી વિરુદ્ધ વર્તન નથી કરતા. એ બતાવે છે કે એમનું નિયંત્રણ કરનાર કોઈ હોવું જોઈએ. એ બધા પણ કોઈ નિયતિને આધારે કર્મ કરી રહ્યા છે. આમ જગતની અંદર સર્વત્ર આપણને નિયમના દર્શન થાય છે. એવો નિયમ ન હોત તો આપણું કર્મ કેમ કરવું? એટલે કોઈ પ્રિડિક્ટેબિલિટી, અર્થાત આપણે કોઈ વસ્તુનો નિર્ણય કરી જ ના શકીએ. પરંતુ દરેક વસ્તુ પોતાના ધર્મ પ્રમાણે, દેશ કાળ ગમે તો હોય તો પણ ચાલતી હોય છે. એ જ બતાવે છે કે દરેક વસ્તુ નિયમ પ્રમાણે કામ કરે છે. આ જગતમાં એક નિયમ છે. અથવા પછી મનુષ્યનું જીવન પણ એ નિયમને અનુરૂપ હોવું જોઈએ. એ નિયમ કેવો છે? એ નિયમ આપણે ક્યારે સમજી શકીએ? જ્યારે આપણને સમગ્ર જગતનું જ્ઞાન હોય ત્યારે. નહીંતર આપણે નિયમ સમજી ન શકીએ. આ વૈજ્ઞાનિકો એ નિયમને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ જેમ જેમ ઊંડા ઉતારતા જઈએ તેમ અનેક જાતની બધી વધારે મુશ્કેલીઓ, વધારે ગૂંચવાડાઓ જણાતા છે, કોમ્પ્લિકેશન. કારણ કે નિયમ કોઈ સરળ વસ્તુ નથી. જગતમાં જે એકમાત્ર એનું નામ જ શું કહેવાય છે? યુનિફાઈડ ફિલ્ડ થિયરી. આઈન્સ્ટાઈન એમ કહે છે કે આ જાતના બધા ફિલ્ડ છે, જાતના બધા પરિબળો છે, આ બધાની પાસે એક પરિબળ હોવું જોઈએ. કુદરત કઈ બહુ સરળ છે, એમાં જ આટલો ગૂંચવાડો જણાય છે, એ ગૂંચવાડો હોવો તો ન જ જોઈએ. ક્યાંક અત્યંત સરળ વસ્તુ હોવી જોઈએ, એનું નામ જ આ નિયમ. પરંતુ જીવનની અંદર જે નિયમો આપણને દેખાય છે એ બધા બહુ ગૂંચવાડા ભરેલા નિયમો છે. ભૌતિક શાસ્ત્રના નિયમો જુદા, રસાયણ શાસ્ત્રના નિયમો જુદા, અર્થશાસ્ત્રના નિયમો જુદા, રાજકારણના નિયમો જુદા, બધા જુદું જુદું. આ બધાની પાછળ કોઈ એક પરિબળ છે તો કે છે, એનું નામ જ ધર્મ, એનું નામ જ ઈશ્વર. પરંતુ એ નિયમનું જ્ઞાન આપણને થઈ શકતું નથી, કારણ કે આપણી બુદ્ધિ અત્યંત મર્યાદિત છે. આપણું જ્ઞાન કેવું છે? અલ્પ છે કે મર્યાદિત છે. તેથી આપણે આપણા જીવનનું એ નિયમ પ્રમાણે સંચાલન કરવું હોય તો પણ આપણે એટલા માટે ન કરી શકીએ કે એ નિયમનું આપણે જ્ઞાન નથી. અમુક સંજોગોની અંદર હું કઈ રીતે કર્મ કરું તો એ નિયમ પ્રમાણે કર્મ કર્યું કહેવાય, એનો નિર્ણય કરવો મારા માટે ખૂબ મુશ્કેલ છે. કારણ કે એ માટેની યોગ્ય જે જ્ઞાન છે, સમજ છે, એ મારામાં હોતી નથી. ક્યારેક હોય છે અને ઘણીવાર નથી હોતી. જેવી રીતે આપણે રસ્તા પર મોટર કાર ચલાવતા હોઈએ તો જે બધા કાયદા છે મોટર ગાડી ચલાવવાના વગેરે, એનું જ્ઞાન હોવું જોઈએ. અને જોડે આ સંજોગોમાં એ કાયદાનું કેવી રીતે પાલન થાય એની પણ સમજ હોવી જોઈએ. નહીં તો ગૂંચવાઈ જ જઈએ આપણે. અમદાવાદમાં તો ભલા ગૂંચવાઈ જતા હોય છે. પણ એની અંદર ગાયો ગધેડાનું કશું લખ્યું નથી હોતું. પછી ચોપડીની અંદર પણ ડ્રાઈવર્સ મેન્યુઅલની અંદર પણ એવું નથી કે ગાયો ઉભી રહીને શું કરવાનું. પરંતુ એ થોડી આપણે સમજ્યા હોઈએ તો પછી એ નિયમનું પાલન, અથવા કોઈ પણ નિયમનું પાલન કરવા માટે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. અને તે રીતે જીવનના જુદા જુદા સંજોગોની અંદર આ નિયમોનું કેમ પાલન કરવું એનું જ્ઞાન આપણને હોવાની બહુ ઓછી શક્યતા છે. અને તેથી
આપણે એના પર આધાર રાખવો પડે, એવા આપ્ત વાક્ય પર આધાર રાખવો પડે જેમને આ પ્રકારનું જ્ઞાન છે. એનું નામ છે શાસ્ત્ર. શાસ્ત્રો છે, વેદ વગેરે શાસ્ત્રો એ ભગવાનના પોતાના જ વચન છે. ઈશ્વર પોતે સર્વજ્ઞ છે અને તેથી પોતાની સાર્વત્રિક કે સર્વજ્ઞ દ્રષ્ટિ છે એને અનુરૂપ આપણે કે આ સંજોગોમાં તું આમ કર. જેવી રીતે કોઈ કારખાની અંદર મોટી ખૂબ બધી વસ્તુ ચાલતી હોય, તમે કદાચ ગયા છો તો દૂધની ડેરીમાં જઈએ ત્યારે મોટી પેકેજિંગ એક આખી લાઈન હોય, બોટલ અહીંથી આવે ને સાફ થવાથી માંડીને કેટલીક પ્રક્રિયાઓથી પસાર થાય ત્યારે છેવટે દૂધની બોટલ બહાર આવે. હવે ખાલી બોટલ જે આવી છે માર્કેટમાં ત્યાંથી માંડીને દૂધની ભરેલી બોટલ જાય એની વચ્ચે 50 વસ્તુ થતી હોય. કંઈક ધોવાતું હોય, સાબુ આવતો હોય, વળી ધોવાતું હોય, ગરમ પાણી આવે, ઠંડુ પાણી, કઈ કઈ વસ્તુઓ થતી હોય ને. અને એવા જાત જાતના મશીનો હોય, એ દરેક પર એ મશીનનો કારીગર હોય. એ કારીગરને કેટલું જ્ઞાન હોય ખબર છે? પોતાના મશીનનું સંચાલન કેમ કરવું એટલું એને જ્ઞાન હોય. એને ભાગ્યે જ ખબર હોય કે એનાથી 10 પગલા આગળ પેલો માણસ શું કરે છે અને 10 પગલા પાછળ શું કરે છે, એનું એને જ્ઞાન ન હોય. અંતેથી એને શું કરવું ને શું ન કરવું એનું નિર્ણય એ પોતે ન લઈ શકે. એ નિર્ણય કોણ લઈ શકે? આખી જે પ્રોસેસ છે એનું જ્ઞાન જેને હોય એ જ નિર્ણય લઈ શકે કે એ માણસે શું કરવું. અંતેથી આ દરેક વ્યક્તિઓ જે હોય છે, જે એસેમ્બલી લાઈન પર કામ કરતી હોય છે, એ બધાની જે ફરજ છે એનો નિર્ણય કોણ કરે છે? જે આ બધાનો જાણકાર છે તે. અને કદાચ કોઈ સંજોગોમાં કંઈક વસ્તુ આડીઅવળી થઈ કે બરોબર ન થઈ તો શું કરવાનું નિર્ણય પણ કોણ કરી શકે? જેને પૂરું જ્ઞાન છે, જેને સમગ્રનું જ્ઞાન છે એ જ નિર્ણય કરી શકે કે એક સ્થળે અંશમાં શું થવું જોઈએ. અને તો આ વેદ છે એક સમગ્ર દ્રષ્ટિ જીવનને પ્રદાન કરે છે. અંતેથી આપણે પણ જુદા જુદા સંજોગોમાં કયા પ્રકારનું કર્મ કરવું જોઈએ તો યોગ્ય ગણાય એનું પણ સમજ આપણે ક્યાંથી પ્રાપ્ત થાય? આ વેદમાંથી. અંતેથી વેદના વચનને આપણે પ્રમાણભૂત સ્વીકારી લઈએ છીએ અને જે પ્રકારનો આદેશ એમાં અપાતો હોય એ આદેશને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લઈએ છીએ. પણ એ આદેશની પાછળ માત્ર આપણું નિયંત્રણ કરીને આપણને કાબૂમાં રાખવા એવો હેતુ નથી, પરંતુ આપણને જીવનની અંદર જે નિયતિ છે એનું જ્ઞાન આપવું એનો હેતુ છે. જ્ઞાપકમ શાસ્ત્રમ નતુ કારકમ. આ શાસ્ત્રનો હેતુ શું છે? જ્ઞાપકમ. જે વસ્તુનું આપણને જ્ઞાન નથી એનું જ્ઞાન આપવું. અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્રમ. જેનું આપણને જ્ઞાન નથી આ જીવનના નિયમનું એનું જ્ઞાન આપવું એ શાસ્ત્રનું કામ છે. આપણને આપણે કરાવવું એનું કામ નથી. એટલે ભગવાન કહે છે નિયતમ કુરુ કર્મત્વમ. તો બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગ્રહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, આ બધાને અનુરૂપ જુદા જુદા સંજોગ હોય. એટલા માટે રામાયણ, મહાભારત વગેરે ગ્રંથો જેથી જુદા જુદા સંજોગોમાં કેમ વર્તન કરવું એનું પણ જ્ઞાન એમાં નથી મળે. એ સિવાય પણ વૈદિક કર્મ, લૌકિક કર્મ આ બધા કેવી રીતે કરવા એ બધાની આખી પદ્ધતિ છે. એનું જ્ઞાન આપણે ક્યાંથી પ્રાપ્ત થાય છે? શાસ્ત્રમાં. તો એ પ્રકારનું નિયતમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, તું ગમે તેમ ન કરીશ. કર્મણ્યેવાધિકાર હસ્તે. આગળ કર કે કર્મ કરવો હોય તારી ફરજ છે. કયા પ્રકારનું કર્મ? નિયતમ કુરુ કર. ગમે તેમ કર્મ નહીં. કર્મનો અર્થ માત્ર ચેષ્ટા કે હાથ પગની ચેષ્ટા એવું નહીં કરવાનું. નિયતમ કર્મ એટલે ધર્મ. નિયતિ એટલે ધર્મ, યોગ્ય કર્મ છે એ કર્મ તું કર. અધિકાર હસ્તે. એ કર્મ તારો અધિકાર છે, તારી ફરજ છે. એટલે શંકરાચાર્ય કહે છે યો યસ્મિન કર્મણી અધિકૃત. જે મનુષ્ય જે પ્રકારના કર્મ માટેનો અધિકારી હોય અથવા જે પ્રકારના કર્મની યોગ્યતા ધરાવતો હોય અથવા જે સંજોગોમાં જે મનુષ્યને જે પ્રકારની ફરજ હોય એ કર્મ એને કરવું જોઈએ. તો કોઈ કે મારે સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો કે અગ્નિહોત્ર કર્મ, દર્શ પૂર્ણમાસ આ બધા કર્મ પણ કહેલા છે. તો હું ધારો કે એ કર્મનો અધિકારી અર્થાત એ કર્મની યોગ્યતા ધરાવતો હોઉં, મને સ્વર્ગની ઈચ્છા છે, હું બ્રાહ્મણ કે ક્ષત્રિય પણ હોઉં અને કર્મ કરવાની અધિકારીત્વ કે યોગ્યતા ધરાવતો હોઉં અને હું એ કર્મ કરું તો એ કર્મ નિયત કર્મ કહેવાય કે નહીં? તો કે ના, ફલાય છે અશ્રુતમ. બે વસ્તુ છે. એક તો એ કર્મ જે કરવાની યોગ્યતા હું ધરાવું છું અથવા જે કરવું મારા માટે યોગ્ય છે
અને જોડે એ કર્મ જેમાંથી કોઈ વ્યક્તિગત વળતર ન મળતું હોય કે ફળ ન મળતું એવું કર્મ, એટલે કે નિષ્કામ કર્મ, સકામ કર્મ નહીં. આમ સકામ કર્મમાં પણ યોગ્યતા જોઈએ. ગમે તે માણસ ગમે તે કર્મ ન કરી શકે, વૈદિક કર્મ કરવું હતો એની પણ યોગ્યતા જોઈએ. પરંતુ જે કામનાથી કરવામાં આવ્યું હોય કે મને આમાંથી અમુક પ્રકારનું ફળ મળે એ દ્રષ્ટિથી કરવામાં આવ્યું હોય તો એ નિયત કર્મ ના કહેવાય, એ સકામ કર્મ કહેવાય. એટલે શંકરાચાર્ય ફલાયત અશ્રુતમ, જે કર્મની પાછળ કોઈ ફળ નથી. આમ જે કર્મ ધારો કે અગ્નિહોત્ર કે દર્શ પૂર્ણમાસ કર્મ વગેરે જે કરવાથી આપણે સ્વર્ગ પ્રાપ્ત થાય એ કર્મ પણ સ્વર્ગની ઈચ્છા વગર કરીએ તો એ નિયત કર્મ કહેવાય. પરંતુ સ્વર્ગની કે કશાય વળતરની ઈચ્છાથી કરીએ તો એ કર્મ નિયત કર્મ ના કહેવાય. આમ સંધ્યાવંદન વગેરે નિત્ય કર્મ કહેવાય, તો એની પાછળ ફળની આશા હોય તો એ નિત્ય કર્મ ના બને. અને ઘરમાં રસોઈ બનાવવાનું કર્મ પણ ફળની આશા વગર કરવા હોય તો એ નિયત કર્મ મળી જાય. અગત્યનું છે ફલાય છે અશ્રુતમ. એટલે આ યુગની અંદર આપણે વૈદિક કર્મ ન કરી શકીએ એવું જ્ઞાન આપવામાં ન હોય કે ગમે તે, છતાં પણ જે કંઈ કર્મ આપણે કરતા હોઈએ એ કર્મ પણ ફલાય છે અશ્રુતમ, એટલે ફળની અપેક્ષા વગર માત્ર કર્મ કરવા ખાતર કે કર્મના પ્રેમ માટે કરી તો એ કર્મ કેવું હોય છે? નિયતમ કર્મ. જો એની યોગ્યતા જોઈએ, યોગ્યતા અર્થાત જે સંજોગોમાં જે કરવું આપણને યોગ્ય છે એવું કર્મ ફળની અપેક્ષા વગર કરવામાં આવે એને નિયત કર્મ કહેવામાં આવે. ટૂંકમાં જીવનમાં નિસ્વાર્થ કર્મ હોવું જોઈએ. ભગવાન તો તું નિયત કર્મ જ કરે, બીજું સકામ કર્મ કરી છે નહીં તો એવું કહે છે. એટલે આપણે પહોંચી શકીએ તો સારું, પણ આપણે તો બધું કુટુંબને બહુ સંભાળવા હોય, અનેક બધી જવાબદારી હોય, અને તેથી કોઈ કહે કે નહીં એવું તો અમારે થઈ ના શકે, અમારે તો સકામ કર્મ કરવું પડે. તો ભલે પણ તોય નિષ્કામ કર્મ જીવનમાં કંઈક હોવું જોઈએ. આપણી આટલી જવાબદારી જે મળે કશું કર્મ કરવાનો સમય નથી મળે ખોટી વાત છે. કારણ કે અનેક પ્રકારનો લાભ જ્યારે આપણે જગતમાંથી લેતા હોઈએ અને પછી એનું વળતર આપણે ન પૂરું કરીએ, ફેડીએ, તો કેવા બની જાય આપણે સ્વાર્થી. જેની ચર્ચા આવશે આગળ. તો ટૂંકમાં નિયત એટલે કર્મફળની અપેક્ષા રાખ્યા વગર કે કર્મફળની આસક્તિ રાખ્યા વગર કરવામાં આવેલું કર્મ, જે કર્મ કરવાની હું યોગ્યતા ધરાવું છું અને જે કર્મ કરવાની મારી ફરજ છે આ પ્રકારનું કર્મનું નામ નિયત કર્મ. નિયતમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, શા માટે કરવું? કર્મ જ્યાયો ખ્યકર્યતઃ કર્મ જ્યાય અધિકતરમ ફલતઃ. જ્યાય એટલે ચઢિયાતું. કેવું ચઢિયાતું? ફલતઃ અધિકતરમ. આમ કર્મ નિષ્ક્રિયતા કરતા ચઢિયાતું કઈ રીતે? ફળથી અધિકતરમ. યસ્માદ તદ અકર્ણ કરણાત અનારંભાત. એટલે કારણ કે કર્મ ન કરવા કરતા જે નિયત કર્મ કરેલું છે એ નિષ્ક્રિયતા કરતા ચઢિયાતું છે, કારણ કે ફળમાં અધિક છે. કયા પ્રકારના ફળમાં? આગળ તો તમે કહ્યું કે નિયત કર્મ કરવામાં કોઈ ફળ મળતું નથી. પોતે શંકરાચાર્ય કેવું લખે છે એમના ભાષ્યમાં કહ્યું ફલાય છે અશ્રુતમ. નિયત કર્મ કરવાથી કોઈ ફળ નથી મળતું. અને છતાં અહીંયા આગળ શું કહે છે? અધિકતરમ. ફલ તો હિ અધિકતરમ. ફળની દ્રષ્ટિએ અધિકતર છે. જો નિયત કર્મ કરવાથી કોઈ ફળ મળતું જ ના હોય તો એ અકર્મથી કે નિષ્ક્રિયથી ફળની દ્રષ્ટિએ કેવી રીતે અધિક બની શકે? એટલે કશું ફળ મળતું હોવું જોઈએ. કારણ કે કોઈ ભૌતિક ફળ જ્યારે ન મળતું હોય ત્યારે પણ કોઈક આધ્યાત્મિક ફળ મળતું હોય. એટલે નિયત કર્મ આપણે કરીએ તો ભૌતિક ફળ ના મળે કદાચ, કારણ કે આપણે અપેક્ષા નથી. સ્વર્ગ કે ધન કે એવું બધું ના મળે કદાચ. તો કેવું ફળ મળે? આધ્યાત્મિક કર્મ. કયા પ્રકારનું આધ્યાત્મિક? અને એટલે અંતઃકરણ શુદ્ધિરૂપી, રાગ દ્વેષમાંથી મુક્તિરૂપી જે ફળ છે એ તો મળે જ. એને કોઈ ફળ પણ કહેતું નથી, કારણ કે શુદ્ધિ એ તો અંતઃકરણનો સ્વભાવ જ છે. અશુદ્ધિ જે છે એ અસ્વાભાવિક કૃત્રિમ છે. એ અશુદ્ધિ દૂર થાય આ નિત્ય નૈમિત્તિક કર્મથી. એ દ્રષ્ટિએ શંકરાચાર્ય કહે છે ફલતઃ અધિકતરમ. આ ફળની દ્રષ્ટિએ પણ અધિક છે. અકરણાત અનારંભાત. કર્મ ન કરવા કરતા નિત્ય નૈમિત્તિક કર્મ કરવું એ ફળ દ્રષ્ટિ, કારણ કે એમાંથી અંતઃકરણ શુદ્ધિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે
कथम शरीरयात्रा शरीरस्थितिरपि चते तव न प्रसिद्धेत प्रसिद्धिं न गच्छेत् अकर्मणः अकरणात् अतः दृष्टः कर्मा कर्मणो विशेषः लोके कथम प्रश्न पूछे છે કે હું શા પરથી કહું છું કે નિયત કર્મ કરવું એ નિષ્ક્રિયતા કરતા ચડિયાતું જે ફળની દ્રષ્ટિએ એ કેવી રીતે? તો શંકરાચાર્ય આ રીતે સમજાવે છે કે તમારી શરીર યાત્રા પણ નહીં થાય એ દ્રષ્ટિએ પણ એના બે હેતુ ગણી શકાય કે અકર્મ કરતા કર્મ ચડિયાતું છે, અંતઃકરણ રૂપી ફળ શુદ્ધિ રૂપી ફળ મળે છે, અને વળી ચડિયાતું છે તો કે બીજું પણ કારણ છે. કથમ શરીર યાત્રા એટલે શરીરની યાત્રા એટલે શરીર સ્થિતિ, આ શરીર ચલાવવું. તદપી ચતે તવ ન પ્રસિદ્ધે, એ પણ ન પ્રસિદ્ધિ એટલે પ્રસિદ્ધિ ન ગચ્છેદ, એ પણ તું સિદ્ધ નહીં કરી શકે. અકર્મણ અર્થાત અકરણાત, અકર્મણ એ પાંચમી વિભક્તિ છે, અને અકરણાત એટલે કર્મ ન કરવાથી તો તારા શરીરની યાત્રા પણ નહીં થાય, તારી શરીરની સ્થિતિ પણ તું સિદ્ધ નહીં કરી શકે. સતી એવ કર્મણી દેહાદિ ચેષ્ટા દ્વારા શરીરમ સ્થાતુમ પારયતે. માણસ કર્મ કરે જ નહીં, ધારો કે હાથ પગ હલાવે જ શું થાય એનું? હાથ પગ માણસ હલાવે નહીં તો હાથ પગ હલાવવા માટે અયોગ્ય બની જાય. તમે જોજો ફ્રેક્ચર થયું ને, આમ નામ હાથ રખાવે ને 3 મહિના એ હાથ હાલે જ નહીં. બધા મસલ કેવો થઈ જાય? સ્ટીફ થઈ જાય, એકદમ લાકડા જેવા થઈ જાય. કારણ કે જો આપણા આ હાથ પગ વગેરે છે એને જો આપણે હલન ચલન કરતા નહીં રાખીએ, ચેષ્ટા નહીં ચાલુ રાખીએ તો આ શરીર પણ કામ કરતું બંધ થઈ જાય. ભગવાન કહે છે એ રીતે આ શરીરની રચના છે કે જો તું એને હંમેશા હાલતું ચાલતું નહીં રાખે તો હાલતું ચાલતું બંધ થઈ જશે. ઇન્દ્રિયોની પણ એવી રચના છે, અરે મનની પણ એવી રચના છે. મનને પણ આપણે જો સક્રિય ન રાખીએ અને કશું કર્મ કરીએ, કામ કરીએ જ નહીં, 15 દાડા કશું કામ જ ના કરીએ તો 16 દાડા કામ થાય જ નહીં આપણાથી. આપણું મન એકદમ ડલ થઈ જાય. મનથી આપણે કંઈ વિચારીએ જ નહીં, કશું ન કરીએ તો મનમાં જે પ્રકારની સાવધાની, એમાં જે પ્રકારની કુશળતા, જે પ્રકારની એનામાં તીવ્રતા છે એ બધું ધીમે ધીમે ઘસાતું જાય, બુઠ્ઠું થતું જાય. હવે આજે આપણે લેખા ગણતા નથી, નાના ત્યારે બધું આવડતું હતું. એક કેરીના 3 રૂપિયા હોય તો 17 કેરીના કેટલા, અને એકના 3.25 રૂપિયા હોય તો 18 કેરીના કેટલા, એવું તરત ફટાફટ કરી આપે આપણે. 18 × 54, 18 × 4.5, 54 × 7.5, 49 એમ કરીને તરત જવાબ આપી દઈએ. પણ એવું વર્ષોથી કર્યું જ ના હોય તો એ આપણી બુદ્ધિ જે છે એ કામ કરતી બંધ થઈ જાય. ભારતની અંદર હંમેશા નાનપણથી જ છોકરાઓને ખૂબ ખૂબ યાદ રાખવાની સ્મરણ શક્તિ કેળવવામાં આવતી હતી. હવે ગ્રંથોના ગ્રંથો મળે કંઠસ્થ, એમ કંઠસ્થ કરવાના, એના માટે આથી સંસ્કૃત ભાષા બહુ સરસ છે કંઠસ્થ કરવા માટે. અને તે પણ આપણે કંઠસ્થ કરી શકીએ માટે મોટાભાગના શાસ્ત્રો શ્લોકના રૂપમાં રચાયેલા, કવિતાના પદ્યના રૂપમાં રચાયેલા, અને ઘણા શાસ્ત્રો સૂત્રના રૂપમાં રચાયેલા હોય, જેથી આપણે એને ઝડપથી યાદ રાખી શકીએ. એટલે બાળકો નાનપણથી જ ખૂબ બધી વસ્તુ કંઠસ્થ કરી હોય. આજે અમે ઋષિકેશ જ્યારે ગયા ત્યાં પેલા પંડિતો જોયા ત્યારે સખત થઈ ગયા કે એ લોકો તો કેટલી વસ્તુઓનો બધું કેટલું આખા વેદ અને કેટલા પુરાણ, કેટલાય શ્લોકો બધું કંઠસ્થ જ હોય. આપણે ચોપડા લઈ લઈને થોડું ચારે બાજુ જ્યારે તું આ કાઢો ને જરૂર કયું પાનું કાઢો, 17મું પાનું, 18મું પાનું, કારણ કે આપણી તો બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે, કશું યાદ રહેતું નથી, કારણ કે એનો ઉપયોગ થયો નથી. એવું છે કે આપણા કરતા એમની બુદ્ધિ કદાચ હશે સારી, પણ તો આપણે એટલી ખરાબ નથી કે આપણે કશું યાદ ના રહે. પરંતુ આપણે ક્યારેય પણ આપણી બુદ્ધિનો ઉપયોગ એવો કર્યો જ નથી. અને આજકાલ તો હવે પેલા કમ્પ્યુટર આવે ને કેલ્ક્યુલેટર આવે ને જાત જાતનું આવ્યું ને બધું, એટલે તમારે કશું યાદ રાખવાની આવશ્યકતા છે જ નહીં. એક એક શબ્દનો અર્થ યાદ ના રાખે, તરત ડિરેક્ટ ડિક્શનરી જોઈ લઈએ. કોઈ વસ્તુ ટેબલ યાદ ના રાખીએ, કારણ કે બધી વસ્તુ તરત જોઈ લઈએ અંદરથી કે આનું સ્ટ્રેસ કેટલું, આનું ફલાણું, જે જો બધું અંદર જ હોય, યાદ રાખે જ નહીં કોઈ. અંતે તો પછી ન્યાય કોષ,
કોઈ વ્યાખ્યાઓ કશું યાદ રાખવાનું જ નહીં, અંદર લખેલું હોય પ્રમાણે બસ જોઈ લેવાનું. અંતેથી મગજની અંદર સાચવી રાખવાની કે સંગ્રહ કરવાની કે ધારણ કરવાની કોઈ શક્તિ આપણે રહેતી જ નથી. તો બુદ્ધિ આપણે બુઠ્ઠી થઈ ગઈ, કારણ કે ઉપયોગ ન થયો તો એ જે શક્તિ છે બુદ્ધિની એ નષ્ટ થઈ ગઈ. અને આ રીતે શરીરની, ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની આ જે શક્તિઓ આપેલી છે એ શક્તિઓને જ આપણે સક્રિય ન રાખીએ, સદન ઉપયોગ ન કરીએ, તો જેમ મોટર ગાડી અઠવાડિયું ન ચલાવો તો એની બેટરી ડાઉન થઈ જાય, ચાલે જ નહીં બધું. આ તો તમે તો અડધો કલાક ના ચલાવવા વસ્તાવો તો હિન્દુસ્તાની ગાડી તો એકદમ ડાઉન થઈ જાય, ચાલતા ચાલતા ડાઉન થઈ જાય. અને તો અઠવાડિયું ના ચલાવો તો બેટરી શું પેલું ટાયર ના ફરે, કટાઈ ગયું. અત્યારે આપણે લાખ હવે બારણા બંધ થતા નથી, ખુલતા નહીં, તાળા ખુલતા નથી. કેમ? તાળું 2 દાડા ના ચાલો તો કટાઈ જાય, ખુલે નથી, ચાવી જ ના ફરે, એવું તો કટાઈ જાય વસ્તુ. અને તે રીતે આપણા હાથ પગ ના ચલાવીએ કે બુદ્ધિ ન ચલાવે તો એ કટાઈ જાય. કડડ કડડ અવાજ થાય પછી પગે જાય તો પગમાં કડડ અવાજ થાય છે. કેમ? કે ચઢાવું તો પ્રેક્ટિસ જ નથી કોઈ પ્રકારની. તો એ ભગવાન કહે છે કે જો તું આ તારી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ આ બધાને સક્રિય નહીં રાખે તો એનું જે તેજ છે, એની જે સ્વાભાવિક શક્તિઓ છે એ શક્તિઓનો પણ લુપ્ત થઈ જશે. અને છેવટે તારા શરીરનું સંચાલન કરવા માટે પણ તું ક્ષમતા નહીં ધરાવે, અર્થાત તું કેવો બની જશે? અયોગ્ય બની જશે. દર અપવાસ જ કર કરો, શું ખબર છે? પાચન શક્તિ જતી ને એ ખવાય જ નહીં કશું. તમે ખાવાનું ને ખાવાનું તો એ ખવાય જ નહીં. ધારો શ્રાવણ મહિનાની અંદર પણ એકવાર ખાધા પછી થોડો તારે ભૂખ જ ના લાગે, સ્વામી મને ભૂખ લાગતી નહીં સાંજે. અને અમુક જ જાતનું ભોજન ખાધું એટલે જરા કંઈ કરે તો પેટમાં દુખે ને કંઈ શું ખાય ગજાટ જતું થાય. કેમ? કારણ કે એ પ્રકારે છે તીખું ખાવાનું જ નહીં, એટલે અડક્યા એટલે ગયા. એવું નથી કે ખાવું છે, ભાર દે છે કે આપણે કશું ના કરીએ તો આપણે બધા પ્રકારની શક્તિઓ તરત જ જતી રહે. અંતેથી આ બધી વસ્તુને સક્રિય રાખવી જોઈએ. એટલે કે છે કે શરીર યાત્રા પીછે ન પ્રસિદ્ધેદ અકર્મણ. હા, અકર્મણ અકરણાત. જો તું કર્મ કરવાનું બંધ કરી દેશે તારા શરીરની યાત્રા પણ ચાલશે નહીં, અર્થાત તારું શરીર પણ ચાલશે નહીં. એટલે કર્મ કરવાનો, નિયત કર્મ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણું જીવન પણ સંવાદિત બને. નિયતિ અર્થાત સંવાદિતા. જે પ્રકારની સંવાદિતા આખા વિશ્વની અંદર પ્રવર્તમાન છે એ સંવાદિતાને અનુરૂપ જો આપણે કર્મ કરીએ તો આપણું જીવન પણ સંવાદી બને. અને તો નિયતિ અર્થાત ઈશ્વર. ઈશ્વર સાથે આપણે સંવાદિત બનીએ તો છેવટે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એક દિવસ. પણ એ હોય ને વિરુદ્ધ દિશામાં જતા હોય તો ક્યારે એનું જ્ઞાન મળે? એ હોય ઉત્તરમાં આપણે દક્ષિણમાં દોડ કરતા હોઈએ તો કોઈ દિવસ જ્ઞાન થાય જ નહીં. એ ઉત્તરમાં હોય અને ઉત્તર તરફ પગલાં માંડીએ ધીમે ધીમે તો આજે તો કાલે પહોંચાય. નિયત કરવાનો અર્થ એ છે કે ઈશ્વર જે પૂર્ણ સંવાદિત સ્વરૂપ છે એની સંવાદિતા જે જગતમાં અભિવ્યક્ત થાય છે એને અનુરૂપ જો આપણું કર્મ હોય તો આપણું વ્યક્તિત્વ પણ સંવાદિત બને અને એ રીતે ઈશ્વરના જ્ઞાનની આપણે યોગ્યતા પ્રાપ્ત કરીએ અને તે કર્મ એ જ્ઞાન માટેનું સાધન બને. તો આપણા કર્મને કે આપણા જીવનને કેવી રીતે આપણા ધ્યેયનું સાધન બનાવવું એ જ હેતુ છે ને. ભગવાને આપણને રથ આપીને મોકલ્યા હોય અને યાત્રા કરવાની હોય તો રથ યોગ્ય દિશામાં જાય અને આપણે જેવું ધ્યેય સિદ્ધ કરી શકીએ એ કેમ થાય? એનું નામ નિયત કર્મ. સતત આપણે પ્રિય માર્ગનો ત્યાગ કરીને શ્રેય માર્ગ ગ્રહણ કરવો જ પડે. ઇન્દ્રિયોના ચલાવે આપણે ચાલીએ તો પ્રેય માર્ગ, તો આપણો રથ ખાડામાં પડી ગયો. શાસ્ત્રના ચલાવે ચાલીએ તો શ્રેય માર્ગ, અને તો એક દિવસ આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ. એ માટે ભગવાન કહે છે કે નિયતમ કુરુ કર્મત્વમ. અને પછી આગળ કહ્યું કે મારે તો થયું ધ્યેય નથી તો કંઈ તારે જીવતા રહેવું છે ને તો હવે કંઈ કર્મ કરવું જોઈએ. એટલે માણસે ક્યારે નિષ્ક્રિય ના બનવું જોઈએ. અતઃ દૃષ્ટ કર્મા કર્મણો વિશેષ લોકે. અંતેથી લોકે એટલે જીવનની અંદર કર્મ અને અકર્મ, સક્રિયતા અને નિષ્ક્રિયતા એ બે વચ્ચેનો જે ભેદ છે એ જગતમાં બહુ પ્રસિદ્ધ છે. નિષ્ક્રિય લોકો હોય છે એ લોકો પોતાના જીવનનું પણ સંચાલન કરી શકતા નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ય આસ્તે મનસા સ્મરन् ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અસક્તસ્સ વિશિષ્યતે. નિયતં કુરુ કર્મત્વં કર્મજ્યાયો હ્યકર્મણઃ શરીરયાત્રાપી ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. આગળ છો આટલું જ થયું ને. નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો હ્યકર્મણઃ. ત્વમ નિયતમ કર્મ કરો. હે અર્જુન, તું નિયત કર્મ કર. તો એવો છે જેને હજી નિયત કર્મ કરવાની આવશ્યકતા છે એટલા માટે તું એમ કહે છે. નિયત કર્મ એટલે વિહિત કર્મ. શંકરાચાર્ય સમજાયું કે જે કર્મનું કંઈ ફળ ન મળતું હોય એનું નામ વિહિત કર્મ. યહ યસ્મિન કર્મણિ અધિકૃતઃ ફલાય છે અશ્રુતમ. જે કર્મ માટે જે મનુષ્ય યોગ્યતા ધરાવતો હોય એ પ્રકારનું કર્મ, અને જે કર્મ કરવાથી કોઈ ફળ ન મળતું હોય અથવા જેનું ફળનું કોઈ પ્રકારનું વિધાન ન હોય એવું સંધ્યાવંદનમ અથવા દેવ પૂજનમ વગેરે જે નિત્ય નિમિત્ત કર્મ છે, અગ્નિહોત્રાદિ એ કર્મ એટલે કે નિષ્કામ કર્મ કરવાનો થયો થયો. નિયત કે વિહિત કર્મનો અર્થ જેનું ફળ ન મળતું હોય અને છતાંય કર્મ કરવાનો અર્થ એ થયો કે કોઈ પ્રકારની કામના રહિત કર્મ કર્મ એટલે નિયતમ નિષ્કામ કર્મ કર્મ. તો આખી પહેલા દિવસથી સરળ નથી, પણ આ આપણા જીવનની દિશા બતાવે કે નિષ્કામ કર્મ કર. અને કર્મ ન કરવા કરતાં તો કોઈ પણ કર્મ સારું જ છે. કર્મ જ્યાયો અખ્ય કર્મણ. કારણ કે કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે. કર્મ નહીં કરવું તો તને એ વસ્તુ પ્રાપ્ત નહીં થાય. એટલે અત્યારે તું કર્મ ત્યાગ કરવા ઈચ્છે છે, કર્મ છોડી દેશે તો કર્મથી જે લાભ થશે અંતઃકરણ શુદ્ધિ એ તને પ્રાપ્ત નહીં થાય. અને માટે કર્મ એ કર્મના ત્યાગ કરતાં શ્રેષ્ઠ છે. જો અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા હોય તો, એ આવશ્યકતા ન હોય તો કર્મ ત્યાગ બરોબર છે, પણ જ્યાં સુધી આવશ્યકતા છે ત્યાં સુધી કર્મના ત્યાગ કરતા કે નિષ્ક્રિયતા કરતા કર્મ શ્રેષ્ઠ છે. શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધિત અકર્મણ. નિયતમ કર્મ ધર્મ જેની ચર્ચા સાંજે થાય છે એ પ્રકારનું કર્મ કરવું જોઈએ. જો નહીં કરે કર્મ તારો શરીરની યાત્રા પણ નહીં ચાલે. અર્થાત શરીર, કારણ કે કર્મ અર્થાત આપણો સહયોગ વિશ્વની અંદર એ આપણે ન આપે તો તેમાંથી એ પણ પ્રાપ્ત કરતા બંધ થઈ જાય. એનો હેતુ એ છે કે અમે પરસ્પર સહભાવ જે કામ ચાલે સમજાવશે. અને તેથી આપણે જો આપણું પ્રદાન ન કરીએ, યોગ પ્રદાન ન કરીએ તો આપણને પણ પ્રતિક્રિયા એ રીતે ન મળે, અને તેથી આ દેહ ચાલી ન શકે. અર્થાત આ દેહ જે તારું ચાલે છે એનું કારણ કે સમગ્ર વિશ્વનો ઉપકાર આ દેહ પર છે, અને તેથી એ પ્રકારનો ઉપકાર તારે પણ કરવો જોઈએ, અને તો જ આ દેહ યાત્રા પણ ચાલશે. જ્યારે કર્મનું કરવાનું કહું ત્યારે તો અર્જુન કહે છે કર્મણા બધ્ધતે જંતુ, પણ ભગવાન કર્મથી તો મનુષ્ય બંધાય છે અને વિદ્યાથી મુક્ત થાય છે, અને તેથી
જે લોકો મુક્ત થવા ઈચ્છે છે એ લોકો ક્યારેય કર્મ કરતા નથી. તો અમે તો સાંભળ્યું છે કર્મથી મનુષ્ય બંધનમાં પડે, અને આપ તો મને કર્મ કરવાનું કહો છો, એનો અર્થ એ કે હું તો બંધનમાં જ પડીશ. તો કર્મથી મનુષ્યને બંધન થાય ખરું, પણ બધા કર્મથી નહીં. એવા કર્મ છે જે કર્મ કરવાથી બંધનની પણ મુક્તિ પ્રાપ્ત થાય, તો એ કર્મ મુક્તિનો માર્ગ બને. આમ તો કૃતિમોહ દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ, પણ ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. તો જે કર્મ ફળની ઈચ્છાથી કરવામાં આવ્યું હોય એ કર્મ બંધનરૂપ છે, પરંતુ જે ફળની ઈચ્છાથી પડતું ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરવામાં આવ્યું હોય એ કર્મ મુક્તિ સાધકમ છે. એ પણ કહેવાની આવશ્યકતા છે. એટલે ભગવાન કહે છે આગળના શ્લોકમાં, શંકરાચાર્ય કહે છે એની પહેલા 88 છેલ્લા શ્લોકની પહેલા, યચ્ચ મન્યસે બંધાર્થત્વાत् કર્મ ન કર્તવ્યમ ઇતિ તદપી અસત કથમ. યચ્ચ મન્યસે, હે અર્જુન, વળી એમ તું માને છે. એટલે આપણે માની લઈએ કે અર્જુને જયારે કહ્યું કે હું કર્મ નહીં કરું, ત્યારે એની પાછળ આવી સમજ છે કે કર્મથી તો બંધનમાં પડાય છે અને મારે તો મુક્ત થવું છે, અને માટે એવું બંધનમાં પાડનારું કર્મ હું કરવા ઈચ્છતો નથી. એટલે યચ્ચ મન્યસે, હે અર્જુન, જે તું માને છે કે બંધાર્થત્વાत् કર્મના કર્તવ્યમ, આમ બંધનનું કારણ હોવાને કારણે કર્મ ન કરવું જોઈએ એવું જે તું માને છે, તદપી અસત, એ પણ બરોબર નથી, એ પણ સાચું નથી. અસત એટલે એ પણ ખોટું છે. તારી આ માન્યતા જે છે એ પણ ખોટી છે. કથમ, કેવી રીતે મારી માન્યતા ખોટી એમ પૂછે તો એના ઉત્તરમાં આ 9મો શ્લોક છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર, યજ્ઞાર્થાત એટલે કે યજ્ઞની ભાવનાથી કરવામાં આવેલું કર્મ છે, અન્યત્ર એના સિવાયનું જે કર્મ છે, લોકોયમ કર્મ બંધનઃ, તો એ કર્મ વડે જ મનુષ્ય બંધાતો હોય છે. યજ્ઞની ભાવના સિવાયનું જે કર્મ છે એ મનુષ્યને બંધનરૂપ થતું હોય છે. યજ્ઞની ભાવનાથી કરવામાં આવેલું કર્મ બંધનરૂપ થતું નથી. તદર્થ એટલે યજ્ઞાર્થમ માટે, હે અર્જુન, તું યજ્ઞની ભાવનાથી કર્મ કર. કેવી રીતે કર? મુક્ત સંગઃ સમાચર, યજ્ઞની ભાવનાથી કર્મ કર, મુક્ત સંગઃ, અને ફળની કોઈ પ્રકારની આસક્તિ રાખીશ નહીં, સમાચર, અને સારી રીતે સારું કર્મ કર, તો તું કર્મથી બંધાશે નહીં. અર્જુને કર્મ ન કરવું એવું પ્રશ્ન નથી. એવું નથી કે હું કરવા નથી માંગતો, એ કરવાની મારામાં શક્તિ નથી, પરંતુ શા માટે કર્મ કરું? કર્મથી મને મળવાનું છે શું? રાજ્ય મળવાનું છે, વિજય મળવાનો છે, ઉપભોગના સાધનો મળશે, સુખ સગવડ મળશે, એ કશું મારે જોઈતું નથી, તો કર્મ શા માટે કરું? ઉપરથી કર્મ કરવાથી હું બંધનમાં પડું છું, મારે કર્મ શા માટે કરવું? એટલે અર્જુનનો પ્રશ્ન આધ્યાત્મિક પ્રશ્ન એ કર્મથી જે ફળ પ્રાપ્ત થતું હોય એ ફળમાં મને રસ ન હોય તો હું શા માટે કર્મ કરું? અને ઉપરથી કર્મ કરવાથી જે બંધનમાં જ પડાતું હોય તો પણ એ કર્મ શા માટે કરવું? ત્યારે ભગવાન બતાવવું પડે કે આ વિજય, રાજ્ય અને સગવડ સિવાયનું પણ કંઈ ફળ કરવાથી મળે છે, અને એ કર્મ બંધનરૂપ થાય છે એવું પણ નથી. કયું ફળ મળે છે? તો કે અંતઃકરણ શુદ્ધિરૂપી બીજું ફળ પણ કર્મથી પ્રાપ્ત થતું હોવાને કારણે ભલે ના રાજ્યમાં કે વિજયમાં રસ ન હોય તો પણ અંતઃકરણ શુદ્ધિરૂપી જે ફળ છે, જે મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અને માટે કર્મનું કોઈ વિશિષ્ટ ફળ છે, માટે કરવું જોઈએ. અને એવું નથી કે બધા જ કર્મ બંધનરૂપ બને છે. યજ્ઞની ભાવનાથી કરવામાં આવેલું કર્મ એ બંધનરૂપ નથી બનતું, પરંતુ મુક્તિનું સાધન બને છે, અને માટે એ ભાવનાથી કર્મ કરવું જોઈએ. આમાં કર્મ કયું કરે છે એ અગત્યનું નથી, પણ કઈ રીતે કરવામાં આવે છે એ જ ભગવાન એની શીખ આપે છે. કહે છે શંકરાચાર્ય, યજ્ઞો વૈ વિષ્ણુ
इति श्रुतेः यज्ञः ईश्वरः तदर्थं यत् क्रियते तद्यज्ञार्थं कर्म। तो प्रश्न पूछे कि यज्ञार्थम कर्म, यज्ञ એટલે જ કર્મ, યજ્ઞાર્થમ એટલે યજ્ઞને માટે, યજ્ઞને ઉદ્દેશને. તો યજ્ઞની ભાવનાથી કર્મ કરવું એટલે કર્મની ભાવનાથી કર્મ કરવું, યજ્ઞ પોતે જ કર્મ છે. આમ યજ્ઞ શબ્દનો સામાન્ય અર્થ કર્મ જ થાય. તો કર્મ માટે કર્મ કરવું એવું થયું. તો કે એ વળી કેવું? એટલે શંકરાચાર્ય અહીંયા આગળ યજ્ઞ શબ્દની બીજી સમજ આપે છે કે યજ્ઞ શબ્દનો અર્થ કર્મ એવું કરવાના બદલે યજ્ઞો વય વિષ્ણુ એવું લખ્યું છે શ્રુતિની અંદર તૈત્રીય સંહિતામાં કે યજ્ઞ જે છે એ જ વિષ્ણુ છે, કારણ કે વિષ્ણુ એ યજ્ઞના અધિષ્ઠાન દેવતા છે. અને એટલા માટે વિષ્ણુનો ઉલ્લેખ અહીંયા યજ્ઞથી કરવામાં આવે છે. જ્યાં યજ્ઞ હોય ત્યાં વિષ્ણુ હોય, અધિષ્ઠાન દેવતા એના અધ્યક્ષ છે. અને એટલા માટે યજ્ઞ એ જ વિષ્ણુ છે. એટલે યજ્ઞ શબ્દનો અર્થ અહીંયા વિષ્ણુ એવો કરવાનો, યજ્ઞ શબ્દનો અર્થ માત્ર કોઈ સામાન્ય કર્મ એવું નહીં કરવાનો. એટલે યજ્ઞાર્થાત, યજ્ઞાર્થ એટલે તદર્થમ યત્ ક્રિયતે તદ યજ્ઞાર્થમ. વિષ્ણુ એટલે કે કોઈ એક દેવ વિશેષ પણ નહીં, જે સર્વવ્યાપક પરમાત્મા છે એનું નામ વિષ્ણુ. યજ્ઞ એટલે સર્વવ્યાપક પરમાત્મા. 18મા અધ્યાયમાં જણાવ્યું છે કેવા છે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આ શ્લોકની એને વ્યાખ્યા ના કરી ત્યાં કે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જેને કારણે આ સમગ્ર પ્રાણી માત્રની કે જગતની પ્રવૃત્તિ છે, જે સર્વને ચેતનતા સક્રિયતા પ્રદાન કરે છે. યેન સર્વમિદં તતમ, અને જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે, જે સર્વવ્યાપી પરમાત્મા છે અને જે સર્વની સક્રિયતા કે ચેતનનું કારણ છે, એને પોતાના કર્મ અર્પણ કરવાથી સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતાના કર્મ દ્વારા એની અર્ચના કરતા કરતા, અર્ચના કરવાથી સિદ્ધિમ વિંદતિ માનવ, મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલે યજ્ઞ શબ્દનો થાય છે વિષ્ણુ અર્થાત સર્વવ્યાપી પરમાત્મા. એટલે કે છે યજ્ઞો વિષ્ણુ શ્રુતે યજ્ઞ ઈશ્વર તદર્થમ યત્ ક્રિયતે તદ યજ્ઞાર્થમ કર્મ. તદર્થમ એટલે કે એને ઉદ્દેશને, એને પ્રસન્ન કરવા માટે, એના હેતુથી એને પ્રસન્ન કરવા માટે, આમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરવામાં આવે છે એને યજ્ઞાર્થમ કર્મ કહે છે. યજ્ઞાર્થાત પાંચમી વ્યક્તિ એ સમજાવે છે આગળ. તસ્માત કર્મણઃ અન્યત્ર અન્યેન કર્મણા લોકોયમ અધિકૃતઃ કર્મકૃત કર્મબંધનઃ કર્મબંધનમ યસ્ય સોયમ કર્મબંધનો લોકઃ નતો યજ્ઞાર્થાત અતઃ તદર્થમ યજ્ઞાર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ કર્મ ફલ સંગ વર્જિત સન સમાચર નિર્વર્તય. તો યજ્ઞાર્થાત એટલે તસ્માત એટલે યજ્ઞાર્થાત પાંચમી વ્યક્તિ. તસ્માત યજ્ઞાર્થાત કર્મણઃ એ પણ પાંચમી વ્યક્તિ છે. તસ્માત કર્મણઃ અર્થાત યજ્ઞની ભાવનાથી કરવામાં આવેલું છે એ કર્મના સિવાય જે અન્ય કર્મ છે. અન્યત્ર, અન્યત્ર એટલે કે અન્યના કર્મણા, યજ્ઞની ભાવનાથી કરવામાં આવેલા સિવાય, એ સિવાયનું જે કર્મ છે. લોકોયમ કર્મબંધન, એવા કર્મ વડે આ લોક કર્મબંધન બની જાય છે. કર્મ બંધનમ યસ્ય સોયમ કર્મબંધન. તો યજ્ઞ સિવાયની ભાવનાથી જો કર્મ કરવામાં આવે તો એ કર્મ આ મનુષ્યને બંધનરૂપ બને છે. એનો હેતુ એ જ છે. અર્થાત એમાં કોઈ પ્રકારની શ્વાસની ભાવના હોય, જેટલા પ્રમાણમાં આપણા ભાવના વિશાળ હોય એટલા પ્રમાણમાં કર્મ આપણે મુક્ત કરવાનું સાધન બને, અને જેટલા પ્રમાણમાં આપણી ભાવના સંકુચિત હોય એટલા પ્રમાણમાં કર્મ બંધન કરનારું બને. એટલે યજ્ઞ સિવાયના કર્મથી મનુષ્ય બંધનમાં પડે છે. ન તો યજ્ઞાર્થાત કર્મણઃ, એટલે યજ્ઞથી ભાવનાથી કરવામાં આવેલા કર્મથી મનુષ્યને બંધન થતું નથી. તસ્માત અતઃ
તદર્થમ એટલે કે યજ્ઞાસમ કર્મ કૌંતે, હે કૌંતે તું યજ્ઞની ભાવનાથી કર્મ કર, અથવા યજ્ઞને માટે કર્મ કર, વિષ્ણુને માટે કે પરમાત્માને માટે કર્મ કર, એને પ્રસન્ન કરવા માટે તું કર્મ કર. ઈશ્વરાર્બુદ્ધ્યા કૃતસ્ય કર્મણઃ બંધાર્થત્વ અભાવે, કારણ કે ઈશ્વરાર્પણ બુદ્ધિ જે કર્મ કરવામાં આવ્યું હોય એ બંધનનું કારણ ન બનતું હોય, ને કારણે કહે છે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી તું કર્મ કર. મુક્ત સંગ, મુક્ત સંગ એટલે કર્મફલ સંગ વર્જિત સન, એ કર્મ કરતી વખતે પણ મુક્ત સંગ. આ કર્મથી મને સફળતા મળશે કે નિષ્ફળતા મળશે, મને કઈ પ્રાપ્તિ થશે કે નહીં થાય, એવા કોઈ પ્રકારની ગણતરી વગર, અર્થાત આ કર્મનું શું ફળ આવશે એ ફળની કોઈ પ્રકારની આસક્તિ વગર મુક્ત સંગ કર્મફલ સંગ વર્જિત. હવાથી છે કે કર્મ કરતી વખતે કઈ વસ્તુનો વિચાર ચાલી રહ્યો છે. જે માણસને કર્મમાંથી કંઈક ફળ પ્રાપ્ત કરવું હોય એ કર્મ કરતી વખતે પણ હંમેશા ફળનો જ વિચાર કરતો હોય. એટલે સંગ અભિસંધિ એટલે કોનું અનુસંધાન મનમાં ચાલે છે, કઈ વસ્તુનો વિચાર મનમાં ચાલે છે, કઈ વસ્તુ સાથે મારું મન જોડાયેલું છે. કર્મ ફળ સાથે જોડાયેલું હોય તો એ મન કર્મ કરવામાં નથી, અને તો કર્મ સારી રીતે થવાનું નથી. મન કર્મમાં જ જોડાયું હોય એ ત્યારે જ બને જ્યારે બીજી બધી ચિંતાઓમાંથી કે બીજી બધી ગણતરીમાંથી મન મુક્ત હોય તો જ શ્રેષ્ઠ રીતે કર્મ થાય. આમ કર્મ કરતી વખતે માત્ર કર્મનો જ વિચાર હોય, અને કર્મ સિવાય બીજા કશાનો વિચાર કયો હોય? ફળનો વિચાર હોય. તો કે ફળનો વિચાર છોડી દે, અર્થાત ફળની જરા પણ ગણતરી વગર કે ફળમાં કોઈ પ્રકારની આસક્તિ રાખ્યા વગર સમાચર સમ્યક આચર, તું સારી રીતે કર્મ કર. હવે આગળ કહે છે કે હે અર્જુન, શા માટે કર્મ કરવું જોઈએ એનું બીજું પણ કારણ છે. આગળ કહે છે શંકરાચાર્યજી, ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ. ઇતશ્ચ આ વળી બીજું કારણ પણ છે, જેથી અધિકૃતેન કર્મ કર્તવ્યમ. અધિકૃત અધિકારી છે, તે મનુષ્ય જ અધિકારી છે. એ સિવાય જે લોકો અધિકારી ન હોય અથવા જેમની ફરજ ન હોય, જે વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય, બ્રહ્મચારી હોય, એમને માટે વાંધો નથી, પરંતુ અધિકારી છે એને તો કર્મ કરવું જોઈએ. ઇતશ્ચ આ બીજું પણ કારણ છે. કયું કારણ છે? કે પ્રજાપતિએ આદેશ આપ્યો છે માટે. એક તો એટલા માટે યજ્ઞની ભાવનાથી કર્મ કરવું જોઈએ કે કારણ કે એ કર્મ બંધન રૂપ નથી અને બંધનમાંથી મુક્ત કરાવનારું છે. બીજું એટલા માટે પણ કરવું જોઈએ કે પ્રજાપતિએ આદેશ આપેલો છે કે હે પ્રજા, તમે યજ્ઞની ભાવનાથી કર્મ કરો. એ માટે પણ હે અર્જુન આ કર્મ કરવું જોઈએ. એ કહે છે 10મા શ્લોકમાં, સહ યજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટ કામધુક. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા, સહયજ્ઞ એટલે યજ્ઞ સહિત. પ્રજાપતિ એટલે કે બ્રહ્માજીએ જયારે આ પ્રજાનું સર્જન કર્યું ત્યારે જોડે જોડે યજ્ઞનું પણ સર્જન કર્યું. બીજાનું સર્જન કર્યું ત્યારે યજ્ઞની આવશ્યકતા નથી, પણ જયારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે યજ્ઞનું પણ સર્જન કર્યું. મનુષ્યને જ ભગવાને સ્વતંત્ર બુદ્ધિ આપેલી છે. બીજા બધાને કોઈ ભગવાને સ્વતંત્ર બુદ્ધિ આપી નથી, પણ એમને કોઈ માર્ગદર્શનની આવશ્યકતા નથી. એ તો પોતાના સ્વભાવથી પ્રેરાય જે કર્મ કરે એ કર્મ એમના સ્વભાવને અનુરૂપ જ હોય. પરંતુ મનુષ્ય એવો છે જેને પોતાના સ્વભાવથી વિરુદ્ધ કર્મ કરવાની પણ સ્વતંત્રતા છે, અને તેથી એને માર્ગદર્શનની આવશ્યકતા છે. અને એટલા માટે પ્રજાપતિ જયારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે યજ્ઞનું સર્જન કર્યું કે ભાઈ તારે આની આવશ્યકતા છે. મનુષ્ય સ્વાર્થી પ્રાણી છે, અને તેથી એ તો બીજાનો લાભ જોવે ન જોવે, બીજાનું અહિત પણ કરે, પોતાના હિત માટે બીજાનું અહિત કરતા કદાચ એવી સંકોચ ન પણ રાખે. અને ઘણીવાર માણસ એટલો લોભમાં કે ક્રોધને એટલો આંધળો થઈ જાય કે બીજાનું જાણી જોઈને પણ અહિત કરે. આવું બધું કોઈ બીજા પ્રાણીઓ કરતા નથી. ગાંડા થઈ ગયા છે, કૂતરો ધારો કે કંઈક રોગ લાગે તો જુદી વાત છે, અને તો પણ જાણી જોઈને નથી કરતો, એ પણ સ્વભાવથી પ્રેરાને કરે. આ માણસો તો હિટલર જેવા માણસો જાણી જોઈને હજારો લાખો લોકોને મારી નાખે, કેમ? બસ
એના મગજમાં એક ધૂન ભરાઈ ગઈ. આવા પ્રકારની સ્વતંત્રતા એટલે બહુ મહાન પ્રબળ શસ્ત્ર મનુષ્યને ભગવાન આપેલું છે. ભલે શરીરથી કે એવો શક્તિશાળી નથી, આમ તો કેટલા પ્રાણીઓ મનુષ્ય કરતા ઘણા શક્તિશાળી છે, પણ બુદ્ધિનું એક એવું મહાન શસ્ત્ર ભગવાને આપેલું છે કે જેને કારણે આખી દુનિયાને મહાત કરી શકે, અને આખી દુનિયાનો નાશ પણ કરી શકે, અંધાર તો આખી દુનિયાનું કલ્યાણ કરાવી શકે. તો કેવી રીતે મનુષ્યની બુદ્ધિ પોતાના અને અન્યના કલ્યાણ માટે વપરાય એને માટેનું એક સાધન એને આપવું જોઈએ. નહીંતર એની જ બુદ્ધિનો ઉપયોગ એ પોતાના અન્યના વિનાશ માટે પણ કરે, કારણ કે એને જો જ્ઞાન ન હોય તો. અંતે એ જ્ઞાનની આવશ્યકતા છે. જ્યાં આપણે જેવી રીતે કોઈ મશીન આપણને આપે ને જેવી તેની સાથે સાથે એક પેલું મેન્યુઅલ પણ આપે કે કેમ મશીન ચલાવવું, અંતે રીતે આ મનુષ્ય બુદ્ધિ આપણને આપી અને આ વ્યવહાર આપ્યો એટલે કેમ એ વ્યવહાર કરવો એ માટેની એક માર્ગદર્શન મળે, એનું યજ્ઞ. એટલે પ્રજાપતિ જયારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે યજ્ઞનું પણ સર્જન કરે અને પછી આદેશ આપ્યો. અને પુરા ઉવાચ પ્રજાપતિ, પ્રજાપતિ આ તો અર્થવાદ છે, કથા છે. એ પુરા એટલે કે સૃષ્ટિના પ્રારંભમાં પ્રજાપતિએ આ મનુષ્યને કહ્યું. અને એને પ્રસવિષ્યધ્વમ, અને એના એટલે કે આ યજ્ઞથી પ્રસવિષ્યધ્વમ, તમે વૃદ્ધિ પ્રાપ્ત કરો. પ્રસવ એટલે કે વૃદ્ધિ. પ્રસવ તમારો થાવ સાત ઉત્તરોત્તર તમારી વૃદ્ધિ થાવ. આ યજ્ઞથી તમે ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરો. કેવી રીતે? એશવો અસ્તુ ઇષ્ટ કામધુક. એશ આ જે યજ્ઞ છે એ તમારો ઇષ્ટ કામધુક. કામધુક એટલે કામ એટલે કે ઈચ્છાઓ, ઈચ્છિત પદાર્થો જો દોહી શકાય નામ કામધુક એટલે કે કામધેનુ. આ યજ્ઞ તમારા માટે ઇષ્ટ કામધુક અર્થાત ઇષ્ટ વિષયની પ્રાપ્તિ કરાવનારી કામધેનુ બની રહો. તો યજ્ઞ એ કામધેનુ છે અને તેથી આ કામધેનુ માંથી તમે જે જોઈએ ઈચ્છાઓ પ્રાપ્ત કરો. આ યજ્ઞના અનુષ્ઠાનથી તમે ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરો. આ રીતે પ્રજાપતિએ પણ સૃષ્ટિના પ્રારંભ કાળની અંદર પ્રજાને એટલે મનુષ્યોને આ યજ્ઞનો આદેશ આપ્યો હોવાને કારણ પણ હે અર્જુન તારે યજ્ઞની ભાવનાથી કર્મ કરવું જોઈએ. એમને તો બ્રહ્માજી કહે ને યજ્ઞમાં કશું ન હોત તો ન ગયું હોત. અને માટે કે છે ભાષ્યમાં સહયજ્ઞ યજ્ઞ સહિતા પ્રજા ત્રયો વર્ણ